नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुम्। प्रश्न नंबर 285। केवल ज्ञानी स्वने निश्चयथी तथा परने व्यवहारथी जाणे छे, विवेचन करो। आज कथन छे कि केवड़ी भगवान निश्चयथी पोताना आत्माने जाणे छे ने व्यवहारथी लोकालोकने जाणे छे। निश्चय अने व्यवहार ए श्रुत ज्ञानना अंशो छे। श्रुत ज्ञान चौथा गुणस्थानथी लईने 12मा गुणस्थान सुधी ज होय श्रुत ज्ञान। कारण के पहला गुणस्थानथी त्रीजा गुणस्थान सुधी मिथ्यात्व होवाने लीधे मति ज्ञान अने श्रुत ज्ञान पण नथी, कुमति ज्ञान ने कुश्रुत ज्ञान छे। अने 12मा गुणस्थाननी आगळ एटले के 13मा गुणस्थानथी लईने केवल ज्ञान छे। एटले श्रुत ज्ञानमां जे अनुभव थाय छे ए चौथा गुणस्थानथी 12मा गुणस्थान सुधी थाय छे। ए श्रुत ज्ञान प्रमाण ज्ञान छे। ए श्रुत ज्ञान प्रमाण ज्ञान छे। જ્યારે એ શ્રુત જ્ઞાન વસ્તુના કોઈ એક અંશને જાણે છે અને બીજા અંશને ગૌણ રાખે છે, ત્યારે એ પ્રમાણ જ્ઞાન પછી નયનો વિષય બની જાય, નય બની જાય છે। કેમ કે પ્રમાણમાં કોઈ મુખ્ય અને ગૌણ એવો ભેદ નથી હોતો। આ વાત સમજાણી? જેમ કે વસ્તુ છે, એ વસ્તુમાં બે અંશ છે, એક દ્રવ્યાંશ અને બીજો પર્યાયાંશ। હવે જે દ્રવ્યાંશ છે એ દ્રવ્યાંશને પણ જાણે અને પર્યાયાંશને પણ જાણે એક સાથે, કોઈ મુખ્ય નહીં, કોઈ ગૌણ નહીં, એક સાથે। એ જ્ઞાનનું નામ તો છે પ્રમાણ જ્ઞાન। હવે જે જ્ઞાન એના દ્રવ્યના અંશને તો મુખ્ય જાણે અને પર્યાયના અંશને ગૌણ જાણે, ત્યારે એ જ્ઞાન થઈ ગયું એ નહીં, એ પ્રમાણ ન રહ્યું। કારણ કે નયમાં મુખ્ય અને ગૌણ હોય, પ્રમાણમાં મુખ્ય અને ગૌણનો ભેદ ન હોય। એ જ રીતે કે વસ્તુમાં જે પર્યાયનો અંશ છે એ પર્યાયના અંશને મુખ્ય કરે અને દ્રવ્યવાળા અંશને ગૌણ કરે તો એ પણ થઈ ગયો નહીં। દ્રવ્યાંશને મુખ્ય કરે અને પર્યાયાંશને ગૌણ કરે તે દ્રવ્યાર્થિક નહીં, અને પર્યાયાંશને મુખ્ય કરે અને દ્રવ્યાંશને ગૌણ કરે તે પર્યાયાર્થિક નહીં। નય જે છે એ એક અંશને જાણે। હવે એ જે વાત આપણે કરીએ કે નિશ્ચય નહીં કે વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં કે પર્યાયાર્થિક નહીં, આ તો શ્રુત જ્ઞાનના અંશ છે અને કેવળી ભગવાનને તો શ્રુત જ્ઞાન છે નહીં, તો કેવળી ભગવાનને નિશ્ચય ને વ્યવહાર પણ કેવી રીતે હોય? શ્રુત જ્ઞાની હોય અને નિશ્ચય વ્યવહાર હોય, કેવળી ભગવાનને તો નિશ્ચય વ્યવહાર છે ને। નિશ્ચય અને વ્યવહાર બંને નય છે। અને સમયસારમાં આત્મખ્યાતિની કળશમાં, ત્યાં કળશમાં 9મા કળશમાં 10મા કળશમાં છે, જ્યારે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે, નિર્વિકલ્પ અનુભૂતિ, નિર્વિકલ્પ દશા નહીં, એ બે વચ્ચેનું અંતર પણ બતાવું છું। જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એની અમને ખબર નથી। અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી। દ્વૈત એટલે બે પણ અભેદ થયો ને। તો આમાં 3 વાત એ બતાવી કે પ્રમાણ એ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી,
પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એ અમને ખબર નથી. એટલે આ નિર્વિકલ્પ અનુભૂતિનો અર્થ એ છે કે જે નિશ્ચય નહીંથી કે વ્યવહાર નહીંથી આત્માનું સ્વરૂપ છે એ સ્વરૂપની અનુભૂતિ થવી એનું નામ એને નયના અવલંબનથી આત્માની ઓળખાણ નથી કરતો. નયનું અવલંબન જે છે એ નયનું અવલંબન આત્માને સમજવા માટે હતું, પણ આત્માની અનુભૂતિમાં નય નથી કે આ નિશ્ચય નહીંથી હું આત્માને અનુભવું છું. આત્માનો અનુભવ નિશ્ચય નહીંથી નથી થતો. હા, આત્મા જે અનુભવમાં આવે એ આત્મા નિશ્ચય નયનો વિષય હોય છે, પણ અનુભવ નિશ્ચય નયનો નથી, નિશ્ચય નયથી નથી. ફરીથી કહું છું કે જેમ કે આ ઘર મારું છે આવું કીધું, તો ઘર જે છે એ ઘર કયા નયનો વિષય બન્યો કે વ્યવહાર નયનો વિષય છે. શરીર મારું છે આ વ્યવહાર નયનો વિષય છે. તો એવી રીતે આ જે ભગવાન આત્મા છે એ નિશ્ચય નયનો વિષય છે. એ નિશ્ચયનો વિષય છે, પણ ત્યાં આ નય જે છે એ નય ત્યાં નથી. કારણ કે નય જે છે એ નય તો એ વિકલ્પ રૂપ છે. નય પોતે વિકલ્પ રૂપ છે અને ત્યાં એ દશા તો નિર્વિકલ્પ અનુભવ છે, નિર્વિકલ્પ અનુભૂતિ છે. આ નયથી આ આમ છે તો આ એક વિકલ્પ થયો. આ નયથી આમ છે એ વિકલ્પ થયો. વ્યવહાર નહીંથી આમ છે એ વિકલ્પ થયો, અને નિશ્ચય નહીંથી આમ છે એ પણ વિકલ્પ થયો, અને અનુભૂતિ તો નિર્વિકલ્પ છે. તો ત્યાં નિશ્ચય ને વ્યવહાર નહીં હોય કેવી રીતે? આ તો એ આત્માને વ્યવહાર નહીંથી સમજવા માટે એને આ રીતે બતાવ્યો કે સ્વરૂપ આત્માનું આવું છે. વ્યવહારથી આત્માને બતાવવા માટે એને આ રીતે કહ્યું. જેમ કોઈએ પૂછ્યું કે હીરો ક્યાં છે, તો કે હીરો પૃથ્વી પર છે. પછી પ્રશ્ન પૂછ્યો કે હીરો ક્યાં છે, તો કે પન્નાની ખાણમાં છે. પછી કે પૂછ્યો હીરો ક્યાં છે, તો કે ઝવેરીની દુકાનમાં છે. પછી પૂછ્યું હીરો ક્યાં છે, તો કે અંગૂઠીમાં છે, એ વીટીમાં છે. હવે આજે હીરો વીટીમાં છે અને છેલ્લે તો કે હીરામાં છે, પોતે પોતાનામાં છે. તો આજ પહેલા આટલું બધું બતાવ્યું ને, હીરો પૃથ્વી પર છે, આ વાક્ય જે બતાવ્યું, આ વાક્ય બતાવ્યું, એ વાક્ય કઈ કામનું છે કે હીરો તો ત્યાં પૃથ્વી તો કેટલી વિશાળ છે, અને કોઈને આપણે પૂછીએ કે હીરો ક્યાં, તો કે પૃથ્વીમાં છે, પૃથ્વી પર છે. તો આ જે જવાબ આપે છે પૃથ્વી તો આટલી વિશાળ છે, તો એનો જવાબ કઈ ઠેકાણા વાળો છે, કઈ યોગ્ય જવાબ છે? આમ તો કઈ યોગ્ય નથી, પણ આ યોગ્ય છે. કારણ કે પૃથ્વી પર છે એ જે વાત એને બતાવી ને, એના ઉપરથી કેટલું કામ સરળ કરી નાખ્યું કે હવે તમારે હીરાને શોધવા માટે મંગળ, યુરેનસ, નેપચ્યુન, કોઈ બીજા ગ્રહમાં ક્યાંય જવાની જરૂર નથી. એ અહીંયા જ તમને મળશે. જવાબ છે એ આમ અટપટો છે, પણ એની અંદર કેટલું અંદર રહસ્ય છે. તો જયારે શિષ્ય ગુરુની પાસે પૂછે છે ત્યારે ગુરુ એમ કે છે, શિષ્યએ પૂછ્યું આત્મા ક્યાં છે, તો ગુરુએ કીધું કે આત્મા આ લોકાકાશમાં છે. લોકાકાશમાં છે આવો જવાબ આપે તો લોકાકાશ તો કેટલું વિશાળ છે. એ લોકાકાશમાં જવાબ આપ્યો, એ જવાબ આમ કેવો લાગે? પણ એ જવાબે પણ આત્માની પ્રાપ્તિનું ઘણું બધું કામ સરળ કર્યું. કારણ કે લોકાકાશ કરતા અલોકાકાશ અનંત ઘણું મોટું છે, અને અનંત ઘણું મોટું એ અલોકાકાશ. તો લોકાકાશ અનંત ઘણું નાનું થયું ને, અલોકાકાશથી અનંત ઘણું નાનું થયું. તો એનો અર્થ એ થયો કે અનંત ઘણું કામ હવે નાનું કરી નાખ્યું, કારણ કે આટલામાં જ છે એમ બતાવી દીધું. હવે ક્યાંય બીજે બહાર જવાની જરૂર નથી. જોકે એ આત્મા અલોકાકાશમાં હોત તો પણ આત્મામાં એવી શક્તિ છે કે અલોકાકાશમાં હોય એને પણ જાણી લે છે. પણ પોતાના આત્માને જાણ્યા વગર કેવળ જ્ઞાન થાત કેવી રીતે? એટલા માટે આજે વ્યવહારથી આવા જવાબ આપવામાં આવે કે આત્મા લોકાકાશમાં છે, આત્મા દેહમાં છે, આત્મા રાગાદી ભાવ જ્યાં થાય છે ત્યાં જ છે, અને આત્મા જ્યાં જ્યાં જ્ઞાનની સંવેદના છે ત્યાં જ છે. તો એ આપણને સાચું લાગે છે,
અને આગળ બધા ખોટા લાગે, પણ એ બધા જ એ ભૂમિકામાં કામના છે, કારણ કે એને સમજાવવો છે આત્માને. એકલો જે ખૂટી રહ્યો છે એને એ વાત નહીં બતાવાય, એને તો એમ જ બતાવ્યું કે આત્મા અહીંયા હાજર જ છે, આત્મા ક્યાંય દૂર નથી. એને જ્ઞાનથી શરૂઆત નહીં થાય એમ. અને એવું નથી કે ભાઈ જે જીવ હવે ઊંચી દશાએ પહોંચાય ને આ બધાનું બતાવવાની શું જરૂર. આ કુંદકુંદાચાર્ય બધા ગીત બતાવ્યા છે સમયતારમાં એમ. તો આ રીતે વ્યવહાર અને નિશ્ચય એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને છે. ભગવાનમાં તો નિશ્ચય વ્યવહાર છે. આત્માની નિર્વિકલ્પ અનુભૂતિમાં જે સ્થિત થાય છે એમના માટે આ નયોની લક્ષ્મી ઉદિત થતી નથી. કેમ? હું એ વાત બતાવતો હતો કે તે કેવળ જ્ઞાની છે, એ કેવળ જ્ઞાનીને ત્યાં નય નથી એ વાત તો બરાબર, પણ આ વાત જે છે કે જયારે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે, નિર્વિકલ્પ અનુભૂતિના કાળે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. જે પેલું ડાળીનું ઉદાહરણ આપ્યું ને કે ચાંદાને દેખવા માટે ડાળીને પેલા બતાવીને પછી એમ કીધું કે ચાંદો ત્યાં છે, પછી એ ડાળીને પણ ડાળી તરફ દ્રષ્ટિ કરવાની જરૂર નથી, કારણ કે ડાળી તો એક સાધન હતું. નહીં તો સાધન છે. હલવો ખાવા માટે ચમચી સાધન છે. હલવો મોઢામાં આવી ગયો પછી ચમચીનું શું? હવે ચમચીથી અનુભવ નથી કરવાનો, ચમચીને સાથે નથી ચાવવાની, કારણ કે ચમચીને સાથે હલવા સાથે ચાવતા હલવાની મીઠાશનો અનુભવ આવશે જ નહીં. એ વારંવાર બાધા બનશે, એમાં બાધક બનશે. તો એવી રીતે આત્માનો અનુભવ કહું છું, આત્માનો જયારે અનુભવ થાય છે ત્યારે એની સાથે જો આ નયોનો અનુભવ જો થાય તો એ આત્માનો અભેદ અનુભવ ન રહે. બીજી વાત કે આત્માનો સ્વભાવ એવો છે કે પોતાને પણ જાણે છે ને પરને પણ જાણે છે, એ એનો સ્વભાવ છે. પણ પોતાને જાણે છે અને પરને જાણે છે. દીપકનો સ્વભાવ છે, સમયસારની છઠ્ઠી ગાથામાં બતાવ્યું શું કે દીપકનો સ્વભાવ છે કે પોતાને પણ પ્રકાશિત કરે ને બીજાને પણ પ્રકાશિત કરે. બીજું કે બીજાને પ્રકાશ, એ ઓટોમેટિક સહજ કાર્ય છે, એને એવો વિકલ્પ નથી કે હું પ્રકાશિત કરું. ખાસ વાત એ છે, પ્રકાશ જ એનો સ્વભાવ છે. એને એવો વિચાર નથી આવતો કે હું પેલા પોતાને પ્રકાશિત કરું ને પછી હું આ બધી વસ્તુઓને પ્રકાશિત કરું, એવો એને વિકલ્પ નથી. એટલે આત્મા પોતે પોતાને પણ જાણે અને જગતને પણ જાણે એનો સ્વભાવ છે, પણ પોતાને જાણવું ને જગતને જાણવું એવો જે વિકલ્પ છે એ વિકલ્પ એનો સ્વભાવ નથી. બે વસ્તુ છે. જ્ઞાન તો સ્વભાવ છે, જાણવું તો સ્વભાવ છે, પણ જાણવાનો વિકલ્પ એનો સ્વભાવ નથી. અને બીજી વાત કે જાણવાનો વિકલ્પ એનો સ્વભાવ નથી, અને જેમ દીપકને આ ખુરશીને પ્રકાશિત કરવું એવો એને વિકલ્પ નથી, અને ખુરશીને પ્રકાશિત ન કરવું એવો પણ વિકલ્પ નથી. બેમાંથી કોઈ વિકલ્પ નથી. અને આ એનો સ્વભાવ, સહજ સ્વભાવ. ખુરશીને પ્રકાશિત કરવાનો પણ વિકલ્પ નથી, ખુરશીને પ્રકાશિત ન કરવું એવો પણ વિકલ્પ નથી. પ્રકાશિતપણે પોતે રહેવું અને આ સહજ રૂપે આવું કાર્ય થવું, આ સહજતા. તો એવી રીતે આત્માનો સ્વભાવ કે હું આત્મા આને જાણું એવો પણ સ્વભાવ નથી, અને આને ન જાણું, હું પોતે પરને જાણું એવો પણ સ્વભાવ નથી, અને પરને ન જાણું એવો પણ એનો સ્વભાવ નથી. કારણ કે હું પોતે એને જાણું, આ જાણું એવો જે ભાવ છે એ ભાવનું નામ રાગ છે. રાગ છે. આજે તમને મેં હમણાં બતાવ્યું, તમે મને કોઈ ઘટના બતાવો છો, મેં તમને કીધું મારે નથી જાણવી. આ તો આ વ્યવસ્થા માટે એમ કીધું કે નથી જાણવી, કે આગળ આપણો કોર્સ ચાલે. પણ પ્રેક્ટિસ સત્સંગમાં આપણે કેવા પ્રકારથી કે જ્યારે કોઈ વસ્તુ કોઈ આપણને બતાવે છે ત્યારે અંતરની જાગૃતિ એ રહેવી જોઈએ. અંતરની જાગૃતિ એ રહેવી જોઈએ કે જ્યારે એમ કીધું કે મારે આ જાણવું છે, મને બતાવો તો એ સમયે આ બે ભેદ ખબર પડવો જોઈએ કે આ જે જાણવું એ કાર્ય, અને આ મારે જાણવું છે એવું જો વિકલ્પ ઉભો થયો એ કાર્ય, બે કામ અલગ અલગ છે.
તો મારે રવિભાઈને જાણવા છે અને જણાય છે. આ સહજ, આવા સહજ એ આવ્યા એટલે જણાય એવું નથી. આયા સહજ કાર્ય થયું છે, એ વિકલ્પથી નથી થયું. સહજ એટલા માટે કારણ કે વિકલ્પ તો મને ગઈકાલે પણ હતો, પણ એ વિકલ્પથી કામ ન થયું. કારણ કે આજે સહજ રૂપે આજે હતું એ પર્યાય. વિકલ્પ તો ઘણા વર્ષ વખતથી આવે છે, ક્યારે દર્શન થાય, આજે જ થવાના હતા. તો આજે જે છે કે જાણવું અને જાણવાનો વિકલ્પ, જાણવું અને ન જાણવાનો વિકલ્પ, આ બે વાત. મને આ વાત તમે જણાવો ને, બતાવો ને. આ વાત બતાવો ને તો ત્યારે તમે પછી મને એ જે મને વિકલ્પ ઉઠ્યો કે મારે આ વાત જાણવી છે, આ એક ઈચ્છા છે, આ ઈચ્છા છે, જાણવું છે એવી ઈચ્છા છે. અને જ્યારે તમે મને કોઈ વાત બતાવો છો, હું કહું મારે નથી જાણવી, એ પણ એક ઈચ્છા છે, ન જાણવાની ઈચ્છા છે. અને બંને આત્માના સ્વભાવ નથી. જાણવાની ઈચ્છા એ આત્માનો સ્વભાવ નથી, ન જાણવાની ઈચ્છા આત્માનો સ્વભાવ નથી. કારણ કે ઈચ્છા આત્માનો સ્વભાવ નથી, જાણવું એટલો જ આત્માનો સ્વભાવ છે. આ બે વચ્ચેનો ભેદ ખબર હોવો. જાણવાની ઈચ્છાને અલગ પાડે અને જાણવું એ અલગ પાડે. ન જાણવાની ઈચ્છા અલગ પાડે અને જાણવું, એમાં પણ જાણવું જ છે. કારણ કે ન જાણવું તો છે જ નહીં પાછું. મારે આ વાત નથી જાણવી એ વખતે પણ જાણવું જ છે પાછું. એ જાણવું છે બસ. એટલે કે બંને પ્રકારના વિકલ્પોના કારણે વિકલ્પોથી ભિન્ન એવું નિર્વિકલ્પ જે જ્ઞાન છે, એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન જો અંતરમાં રહે તો ભલે મેં તમને હમણાં એ કીધું કે મારે આ તમારી વાત નથી જાણવી, પણ અંતરમાં એ જે જાગૃતિ રહે કે બસ આ જાણવું તે જ હું છું. આ જે વિકલ્પ ઉઠ્યો કે આમાં નથી જાણવું એ હું નથી, બસ. તો ત્યાં પણ દોષ નથી. આવું બોલ્યા ને એ કે મારે નથી જાણવી તમારી વાત, કે લોક વ્યવહારમાં આવું ક્યારેક બોલવામાં આવશે. સગા સંબંધીને ત્યાં જઈએ, કોઈને મળીએ, મિત્રને મળીએ, કોઈને વાતો કાઢે, આપણે રહેવા દો મારે આ બધું નથી પડવું. પણ ત્યારે અંતરની એ જાગૃતિ હોય કે નથી પડવું એવો જે ભાવ છે, એ ભાવ મારું સ્વરૂપ નથી પાછું. કારણ કે આ તો પાછી એક દ્વેષનો ભાવ છે, મારે નથી જાણવું, એનાથી નજર મેં ફેરવી છે. આ બાજુ જે છે ખાસ વાત એ છે કે આ બાજુ તમને જોઉં તો આ રાગ, અને હું નજર ફેરવું તો આ દ્વેષ. પણ હવે તો શું કરવું? મારે આ બાજુ નજર કરવી કે આ બાજુ નજર કરવી? ના, નજર અંતરમાં કરવી, અંતરમાં કરવી. પણ અંતરમાં નજર કરવી એ તો આત્માની અનુભૂતિ છે, પણ અનુભૂતિમાં તો નિરંતર ક્યાં રહ્યા છીએ? એક સમય માટે પણ રહે તો ઘણું છે. અત્યારે શું કરવું? તો કે અત્યારે આ કે જ્યારે એ ત્યાં જાય છે ત્યારે પણ એ છૂટું પાડે કે આ રાગથી, આ રાગ અને આ ઉપયોગ મારો ત્યાં ગયો, અને આ દ્વેષ અને ઉપયોગ ત્યાંથી હટીને આ બાજુ આવ્યો. ઉપયોગ જ આવ્યો છે પાછો. અહીંથી ઉપયોગ હટીને દ્વેષ ના મારે નથી જાણવું, ત્યારે ઉપયોગ આ બાજુ જે આવ્યો, તો એમાં જે ઉપયોગ અહીંયા જાય છે ને ઉપયોગ અહીંયા જાય છે, ઉપયોગ તે હું છું. અને જે આ મને લાગે છે કે રાગથી અહીંયા ગયો, દ્વેષથી અહીંયા ગયો લાગે છે, ગયો નથી એના કારણે. કારણ કે અહીંયા જે ઉપયોગ ગયો એ પણ એ સહજ ગયો છે, અને અહીંયા પણ સહજ ગયો છે. રાગ દ્વેષથી ઉપયોગ નથી ગયો. આ વાત ખાસ. રાગથી ઉપયોગ ત્યાં જાય છે એમ નથી. કારણ કે જો એવું હોય તો જ્યારે જ્ઞાનીનો ઉપયોગ આત્મામાં જાય છે તો એમ કેવું પડે કે જ્ઞાનીને આત્મામાં રાગ છે. તો ભગવાનને ઉપયોગ આત્મામાં છે ને, ઉપયોગ તો આત્મામાં સ્થિર છે, તો આત્માનો રાગ છે ભગવાનને? ભગવાન તો વિતરાગી છે. ત્યાં એ સમજ પડે કે જેમ એ સહજ ગયો છે ઉપયોગ, એમ અહીંયા પણ બધે સહજ જ જાય છે. અને એ સહજતાની અનુભૂતિ એ તે રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન છે. સર, એકચ્યુઅલમાં રાગ ને દ્વેષ કઈ હોતું જ નથી. આપણાની માન્યતા છે કે રાગ ને દ્વેષ હોતું જ કઈ નથી. એ હોતું નથી. સત્તા સ્વરૂપ ત્યાં છે, પણ અહીંયા મારી સત્તામાં ક્યાંય નથી. બસ મેં એમ માન્યું, રાગ કર્યો, મને એમ લાગે મેં રાગ કર્યો તો રાગ છે, એ તો નહીં. એટલે દોષ નથી. દોષ નથી. બહુ જે જણાવી નાખે એવું એ છે. જેમ એક વસ્તુ બતાવું,
નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ 7મા ગુણસ્થાને ભાવલિંગી મુનિને થઈ રહી છે. 7મા ગુણસ્થાને. આ તો હું એ ભૂમિકાની વાત કરું છું કે એ ભૂમિકામાં પણ રાગ છે, વિકલ્પ છે. વિકલ્પ 6ઠા ગુણસ્થાનમાં આવીને શાસ્ત્ર લખવા બેસે છે ત્યારે નહીં, 7મા ગુણસ્થાનમાં જ્યારે ધ્યાનની અવસ્થા છે, જ્યારે આપણે એમ કહીએ કે નિર્વિકલ્પ આત્માનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે વિકલ્પ છે. વિકલ્પ નથી એમ નહીં. કારણ કે હજુ સંજુલન કષાય જે છે એ સંજુલન કષાયના ઉદયથી કોઈ ભાવ તો થવાના જ છે. એ ઉદય જેમ કોઈ જીવ પોતે પોતાનામાં સ્થિર છે અને પૂર્વ કર્મના ઉદયથી ઉદય ચાલી રહ્યો છે અને ઉદય અનુસારે એમની પાસે આવીને કોઈ આ વસ્તુ મૂકી ગયું, કોઈ વસ્તુ લઈ ગયું, ઉદય અનુસારે બહારમાં કઈ આવું કામ થતું હતું. જેમ આપણે ઊંઘતા હોય ને ઘરમાં કઈ વસ્તુ આવે છે ને જાય છે, આ ઉદય અનુસારે સહજ થાય છે. તો જેમ એ ધ્યાનમાં લીન હોય અને ઉદય ચાલતો હોય તો ઉદયનું કામ કરે છે અને ત્યાં કામ પણ બધું થતું હોય છે, પણ ઉપયોગ ત્યાં નથી જતો. જેમ આપણે ઊંઘમાં ઉપયોગ નથી જતો, ઉદયનું કામ કરતો હોય છે. એવી રીતે નિર્વિકલ્પ આત્માનુભૂતિના કાળે એક સંજલન કષાયના ઉદયના નિમિત્તે જે કષાયનો ભાવ ત્યાં હજી થાય છે, પૂર્ણ વિતરાગી નથી એટલે એ ભાવો અંતરમાં થતા હોય અબુદ્ધિપૂર્વકના જે રાગ, પણ એ સમયે એમાં ઉપયોગનું જોડાણ ન હોય. મારે શું કેવું છે કે રાગના હોવા છતાં પણ રાગ બાધક ન બન્યો. કહેવાનો અર્થ એ છે કે અત્યારે રાગ છે તો રાગ તો ઉપયોગમાં લીધો એટલે રાગ છે, બાકી તો જ્ઞાન સિવાય ક્યાંય નથી. કારણ કે જ્યાં જ્યાં પણ અનુભૂતિ થઈ રહી છે એ અનુભૂતિ, એ જે રાગને જાણવા વાળી જે અનુભૂતિ, એ પણ જ્ઞાનનું જ પરિણમન છે, એ રાગનું પરિણમન નથી. આ એક જ્ઞાન છે, રાગ એક જ્ઞાન છે, દ્વેષ પણ જ્ઞાન છે. રાગનું જે જ્ઞાન છે, રાગનું જ્ઞાન અને દ્વેષનું જ્ઞાન એ પરિણમન જ્ઞાનનું છે, રાગનું, દ્વેષનું નથી. રાગનું જ્ઞાન ને દ્વેષનું જ્ઞાન. હા, ના કઈ એ વિભાવ ક્યારે? હવે એ પરિણમન એ ખાલી પછી હું શું બોલ્યો, રાગને જાણવા વાળું જ્ઞાન, દ્વેષને જાણવા વાળું જ્ઞાન, એ જે પરિણમન, એ પરિણમન જ્ઞાનનું જ છે. હવે જ્ઞાનનું જ પરિણમન આવ્યું ત્યાં તો પછી નિશ્ચય આવ્યો, અને નિશ્ચયમાં પછી મિથ્યા ક્યાં, ત્યાં તો સમ્યક આવ્યું. જોડાણ નહીં થયા એટલે હા, જેમ તમને કીધું ને મેં કે એ જે જ્ઞાનનું છે એટલે જોડાણ થયું હોય. કહું કે એ માટીનું માટલું બન્યું છે, તો આ જે પરિણમન છે, આ પરિણમન માટલાનું પરિણમન, એ માટલાનું પરિણમન છે કે માટીનું પરિણમન છે? માટીનું પરિણમન છે, પણ પરિણમન તો માટલા રૂપ દેખાય છે, માટીનું પરિણમન દેખાતું નથી, માટલાનું જ પરિણમન દેખાય છે. તો આ જે છે ને એમ કે આ જ્ઞાન જે છે, જે રાગને જાણે છે, ત્યારે જે જ્ઞાનનું પરિણમન થયું, એ પરિણમન રાગ જેવું થયું. એના કારણે તે એમ લાગ્યું કે આ જે પરિણમન છે આ રાગનું પરિણમન છે, પણ એણે એ પરિણમનને અલગ કરીને, કે આ રાગને અલગ કરીને એ પોતે સ્વભાવની નજીક જઈને જોવે તો એ જ્ઞાનનું પરિણમન છે. પરિણમન માત્ર, એ જ આત્માનો સ્વભાવ છે. અને એ સ્વભાવની પ્રાપ્તિ વિના ધર્મની શરૂઆત નથી, પૂર્ણતાની વાત નથી. આપણે તો શરૂઆત કરીએ, આપણે કહેવાય 7મા ગુણસ્થાનની વાત અમને નહીં કરો. અહીંથી શરૂઆત આપણે આ રીતે કરીએ. એની અંતરમાં એવો અભ્યાસ ચાલતો હોય. હું અમારી તમને એ વાત બતાવું છું કે તમારું કોઈ કામ અટકતું નથી, બધું કામ તમે કરો છો, બહારમાં કાર્ય બધું જ થઈ રહ્યું છે, પણ ત્યાં દરેક સમયની એ જાગૃતિ છે. જાગૃતિનું નામ પુરુષાર્થ છે. ભૂખ લાગી તો એ સમયની જાગૃતિ. જેને ભૂખ લાગી છે તે હું નથી, જમી પણ લીધું, જેને લાગી તે હું નથી. એ અંતરનો એ જે અહેસાસ છે, એ અહેસાસ તરત જ ઉપયોગ હટીને એ જ્ઞાનમાં જ આવે છે.
જ્ઞાનમાં આવે છે, રાગના વિષયમાં કે રાગમાં એ ઉપયોગ જતો નથી, જ્ઞાનમાં જ રહે છે. આ જ્ઞાન તે હું, બસ આ પરિણમન જે છે આ જ્ઞાનનું પરિણમન છે. અને જે જ્ઞાનનું પરિણમન છે એ જ્ઞાનના પરિણમનમાં પરપદાર્થ છે જ નહીં, પરપદાર્થનો રાગ છે જ નહીં. જ્ઞાનના પરિણમનો તો જ્ઞાન જ હોય. તો જે ક્રિયા થાય છે એને શું કહેવાય? પછી ક્રિયા તો થતી જ હોય ત્યાં બારમાં. બસ એ બારમાં જે ક્રિયા થાય છે, જ્યારે તમે એ જાણ્યું, હવે જો કે આ આત્મા રાગ થાય છે, એ રાગનું સહજ પરિણમન, જ્ઞાન થઈ રહ્યું છે, જ્ઞાનનું સહજ પરિણમન. જ્યારે જ્ઞાન સહજ રૂપે પરિણમ્યું, રાગ સહજ રૂપે પરિણમ્યો. તમારું જ્ઞાન સહજ રૂપે પરિણમ્યું, રાગ સુધના દ્વેષ બધા ભાવો કોઈ પણ એ સહજ રૂપે પરિણમ્યા. એવી રીતે બધા જ જીવોના ભાવ એ સહજ પરિણમન કરે છે. જ્યારે એનું પરિણમન એના પૂરતું રહ્યું ને, રાગનું પરિણમન રાગ પૂરતું જ રહ્યું, જેમ જ્ઞાનનું પરિણમન જ્ઞાનમાં જ રહ્યું, રાગમાં ન ગયું, એવી રીતે રાગનું પરિણમન રાગ રૂપે રહ્યું, એ બીજે ક્યાંય ન ગયું. તો એ જયારે સિદ્ધ થયું, આની સ્વતંત્રતા સિદ્ધ થઈ, આની સ્વતંત્રતા સિદ્ધ થઈ, ત્યારે આ જગતમાં બધું પછી સ્વતંત્ર સિદ્ધ થયું. કારણ કે પછી તો આમાં જ રહ્યું ને, અહીંયા ક્યાં આવ્યું? એટલે પછી ત્યાં નીકળી ગયું કે આ ભાવોથી જગતમાં આમ પલટાય છે ને આમ પલટાય છે. કારણ કે જ્ઞાનથી તો માત્ર જ્ઞાન પરિણમે છે, રાગથી તો માત્ર રાગ પરિણમે છે. તો દુનિયા જે આખી પરિણમન કરી રહી છે એમાં આ બે તો ક્યાંય આવતા જ નથી. એક જ સાથે એક જ દ્રવ્યમાં રહેનારા જ્ઞાન અને રાગ પણ એકબીજાના પરિણમનના કરતા નથી. તો આ આખું જગત જે છે એ આખું જગત કે જેનું કરતા આ જ્ઞાન પણ કેવી રીતે હોય ને રાગ પણ કેવી રીતે હોય? એ વચ્ચે ભાવ છે તે શું પછી સંબંધ જ્ઞાનનો ભાવ ને રાગનો ભાવ, હા, એ બેનું કેવી રીતે? કારણ આ બધું રાગ બી થયું ને આ બધું જ્ઞાન બી થયું. ભેદ એટલા માટે થયો કારણ કે આ જે જ્ઞાન થયું પણ એ જ્ઞાન જે પરિણમ્યું ને, દરેક સમય પરિણમે છે ને જ્ઞાન, તો જ્ઞાન જે પરિણમે છે એ રાગ રૂપે થઈને પરિણમ્યું કે જ્ઞાન રૂપે થઈને પરિણમ્યું? જ્ઞાન રૂપે થયું. અને રાગ જે છે એ જ્ઞાન થઈ ચેતન બની ગયો કે જડ રૂપે જ પરિણમ્યો? એ જ વસ્તુ તમને બતાવું છું કે ઝલકે તો આખી દુનિયા, તો શું એક મળી ગઈ આત્મામાં? ઝલકવા માત્ર થી મળી જાય તો એ શું આત્મામાં મળી ગઈ? માલિકી પણ જ્ઞાનમાં છે. હું મારું દર્પણ લઈને તમારા ઘરની સામે આવી જાઉં, બસ તમારા ઘરમાં તમારું ઘર મારા દર્પણમાં ઝલકે, તમારું ઘર મારું થઈ ગયું. તમારું ઘર મારું તો આ દર્પણનું તો થઈ ગયું ને, કારણ કે એમાં ઝલક્યું. દર્પણનું કેવી રીતે થઈ ગયું? ઘરમાં રહ્યું દર્પણ. તો એ આજ શ્રદ્ધા, હવે આજ વિચારની ધારા અને કન્ટિન્યુઅસ જાગૃતિ. તમને સમજાવવાનું હવે કશું જ નથી, કારણ કે ખબર છે તમને. હવે તો જાગૃતિ કેવી રીતે રહે બસ એ સમજવાનું છે ખાસ. જ્યારે પણ એ કંઈ પણ કહેવાતું હોય, તમે કરોડપતિ કે તમે રોડપતિ એ કોઈ પણ તમને ઉપનામ આપ્યું, એ ઉપનામ આપવાના કાળે અંતરની જે પ્રતીતિ જે છે, અંતરની પ્રતીતિમાં તમને પડેલું છે. શું પડ્યું? મને આ કીધું, મને કીધું એ પડ્યું છે મને. એ અંતરમાં રાખીને જ ફરીએ છે બધે. એ વાતને અંતરમાં રાખીને જ આ વાતને સાંભળીએ છીએ. પછી આ સાંભળનાર જે છે આ ભગવાન આત્મા, મોક્ષનો ઉત્કંઠા વાળો ઉત્સુક જીવ આ ભગવાન આત્માની વાત સાંભળવા બેઠો નહીં. એક કરોડપતિ સાંભળવા બેઠા છે, એક પુરુષ સાંભળવા બેઠો છે, એક જુવાન સાંભળવા બેઠો છે, ઊભો નથી. બસ આ બધી શરીરની ક્રિયા અને શરીર ઉપર દ્રષ્ટિ રાખીને જ આ સાંભળી રહ્યો છે પાછો. એટલે પછી ઇન્દ્રિય આવી, બેઠો છે એટલે આ શરીર આવ્યું. કરોડપતિ એટલે પાછો સંયોગ આવ્યો. જાણવા રૂપે પરિણમી રહ્યો છે. ત્યાં એક આત્મા આવ્યો, બીજું કઈ ના આવ્યું. અને આ વાત યાદ રે. કોણ યાદ રાખે? કે જેને તમે કરોડપતિ છો, તમે બહુ સારા છો, તમે બહુ સરસ દેખાવ છો,
આવા શબ્દોમાં રસ નથી ને આનંદનો ભાવ રહ્યો નથી, સુખનો ભાવ રહ્યો નથી, એ હવે એને સાંભળવામાં રસ નહીં પડે, કારણ કે એને લેવું જ નથી ને શબ્દોમાંથી સુખ. તો હવે એ અહીંયા જાગૃત રહી શકશે કે હું આત્મા. કારણ કે આવું સુખ કે તમે મને કીધું તમે બહુ સારા છો, એ સારા છો એ કીધું એનો મારે આનંદ લેવો છે, તો એ આનંદ જયારે જેવો લેવા ગયો તો ત્યાં જે જાણનાર એ વાત તો છૂટી ગઈ. તો એ આનંદ, જેને હું બીજા શબ્દોમાં એમ કહું, આ ક્ષણિક વિષયના ભોગોના આનંદનું બલિદાન આપવાની જેનામાં તૈયારી હોય એને જ નિત્યના અનુભવની નજીક પહોંચ્યો એમ કહેવાય. નજીક થઈ નહીં જાય, હજી નજીક પહોંચ્યો. અને એ વખતે પછી આ સહજ રૂપે વૃત્તિ પલટે છે. ત્યાં સ્વચ્છંદતા નથી પોષાતી કે પછી આ તમે ગમે એવું હલવાપુરી ખાઓ, તમે એર કન્ડિશન ભોગો, તમે બધું કરો, પણ ત્યાં સ્વચ્છંદતા એટલે નહીં, કારણ કે હવે એના ક્ષણિક ભોગોના આનંદનું બલિદાન આપવાની એને તૈયારી છે. હું તૈયાર છું એટલે સ્વચ્છંદી નિશ્ચયવાથી નહીં થાય કે ખાવું પીવું ગમે એવું બસ, કારણ કે એને ખબર પડી છે કે આ જે આનંદ ખાવાનો છે આ એક ક્ષણનો છે અને આનું બલિદાન આપવાની તૈયારી હશે તો જ પેલો દર્શન આપશે. એટલે સ્વચ્છંદતા નથી પોસાતી કે આત્માની વાતો કરે ગમે એવું ખાય છે, એવું કેવી રીતે બને? પ્રયોજનભૂત કાર્ય જે હોય એની જાગૃતિ અગર હોય એ જોડાણ તો કરું. પ્રશ્ન હોય પ્રયોજનભૂત એટલે એનો અર્થ ન સમજો. પ્રયોજનભૂતમાં આપણે જે કાર્ય કરી રહ્યા છે વ્યવહારનું કામ પ્રયોજનભૂત નહીં, એટલે પ્રયોજનભૂત એટલે આપણે વ્યવહારમાં કોઈ બી કામ કરી રહ્યા છે પણ એ પ્રયોજનભૂત હોય. દુકાન પર બેઠા છો, પ્રયોજનભૂત છે, જવું પડે છે, બરાબર છે, પણ લક્ષ્યમાં આગળ એક જ હોય કે મને મારું દ્રષ્ટિ મારી. બસ તો સાધના એ છે કે તમે દુકાન પર જાઓ છો ને કે મારે દુકાન પર જવું પડે છે, મારે દુકાન પર જવું પડે છે, આ એક વિકલ્પ. એ સમયે એક બીજી એક ધારા અંતરમાં તમારે પડેલી હોય છે, પડી હોય છે કે મારે છૂટવું છે નહીં. દુકાન પર જનાર પણ હું નથી ને જેનાથી છૂટનાર પણ હું નથી, જાણવા રૂપે જ પરિણમનાર તે ભગવાન આત્મા હું ગયો જ નથી દુકાને. એ ધારા તમે જતા હો, કરવું પડતું, એનો ખેદ વર્તતો હોય, બધું હોય, પણ એક અંદરમાં તમને તમારું અસલી સ્વરૂપ એ ખબર હોય, એ જે પડ્યું હોય પાછું ત્યાં એની જાગૃતિ પડે જાગૃતિ જોઈએ. ગ્રેજ્યુઅલી બધું છૂટી જાય. અને એ જે વિચારો તમારા જે નિરંતર આવે છે, હવે આ વારંવાર સ્પર્શના જે થઈ રહી છે કે દુકાન પર જનાર તે હું નહીં, દુકાન પર જનાર તે હું નહીં, હું તો ભગવાન આત્મા જાણનાર. એ સમયે આ દુકાને જવું પડે છે અને જવાના જે વિકલ્પ આવે છે એ આના બળ પર મંદ પડતા જાય છે, આના બળ પર એ ઓટોમેટિક ઘટતા જાય છે. કહેવાનો અર્થ કે હવે તમે આ એટલી જ આ જે સ્થિરતા જે રહી છે કે હું ભગવાન આત્મા, હવે એના બળ પર જે જવું તો પડે છે, પણ હવે પહેલા જેટલી અનિતિથી હવે કરવાનો ભાવ આવતો એવો ભાવ પણ હવે નથી આવતો. તો આ અંતર ભાવમાં તો પરિણમન આવતું ગયું. સૂક્ષ્મ રૂપે આવતો હોય તો પકડાતું ના હોય, શરૂઆતમાં ના પકડાતું હોય. પકડાય છે આપણી ક્લિયર દૃષ્ટિ દેખાય બસ પણ પકડાઈ જાય, પણ એટલું છૂટી પણ જાય એટલું, કારણ કે ક્ષણિક ભોગોનું પાછું યાદ આવે કે એમાં કેટલી મજા આવે છે ને આ પૈસા ઓછા કમાઈશ તો પછી આ વસ્તુ કેમ આવશે ને આ કામ નથી કરવું. તો ત્યાં એ જ છે કે જો હજી ત્યાં તમારી બલિદાન આપવાની તૈયારી રહી તો ટકીને રહેશે, નહીં તો પાછો આ વિકલ્પ પણ તમને ગમશે નહીં, પાછો ગમશે નહીં. કે ઓછી કમાણી કરવી છે, બસ સાદગીથી સિમ્પલ સારી સિમ્પલ જીવશું, કોઈ શો ઓફ કર્યા વગરનું જેમ છે તેમ. હવે એવું જયારે લાગે પણ એવું પછી ગમતું નથી, કારણ કે સમાજમાં પછી લોકો બોલાવવાનું બંધ કરી દે છે. જે પેલા બધા હાય હેલો સામેથી કરવા આવતા હતા, હવે કોઈ આવતું નથી. ત્યારે પણ આ જાગૃતિ રહે કે આ ઉત્કૃષ્ટ સાધનો આનાથી ઉત્તમ બીજા કયા હોય. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે કેવા સદનિમિત્તો મળતા જાય છે.
કે પેલા આ ટોળા મને બોલાવવા સામે આવતું હતું, આટલા કંકોત્રી મોકલાવતું હતું, આ કેટલી શાંતિ થઈ ગઈ. આમાં શાંતિ પણ એ ત્યારે લક્ષનો નિર્ણય જેને પાકો કર્યો હશે ને એને આ થશે. લક્ષનો નિર્ણય નહીં તો ખેદ વર્તે. ખેદ નહીં, દુખી થઈ જાય. ખેદ વર્તે તો હજી તો જ્ઞાની માટે છે, ખેદ વર્તે. આને તો દુખી થઈ જાય કે મને કોઈ સામેથી બોલાવતું નથી. જો જેને જાણ્યું ને કે બહુ દૂરનું જીવન છે, બહુ દૂરનું જીવન છે, જીવન ટૂંકું નથી. તમે ગઈ વખતે તમે વાત કરી હતી, જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. કૃપાળદેવનું છે, કૃપાળદેવે કીધું છે જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. આ વ્યવહાર છે. બાકી જિંદગી બહુ લાંબી છે જેમાં જંજાળ બિલકુલ નથી. ટૂંકી ક્યાં છે? જિંદગી બહુ લાંબી છે જેમાં જંજાળ બિલકુલ નથી. એવા આત્માને તું ઓળખ. ક્યાં જંજાળ છે એમાં? એ તો સ્પર્શના અંતરમાં થાય ત્યારે સભાથી જ્ઞાનાનંદ છે. આ વ્યવહારમાં એને સમજાવવા માટે આ કીધું કે ભાઈ જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. બાકી અંતરમાં ઝાંખીને જોયું હોત તો જિંદગી બહુ લાંબી છે અને જેમાં કોઈ જંજાળ દેખાશે નહીં. કારણ કે ઝાંખીને જોયું, જેને આ લાંબાપણું દેખાયું ને તો પછી એને આ પણ દેખાઈ ગયું. કારણ કે બે એક સાથે જ છે કે અનંત કાળ સુધી જેમાં તેનું અસ્તિત્વ છે એ કાળની અપેક્ષા એ છે અને અનંત સુખનો સ્વામી છે એ ભાવની અપેક્ષા એ છે. એમાં આવો ભાવ ભરેલો છે. એમાં ક્યાં જંજાળ છે? શરૂઆતમાં જ થોડીક તકલીફ પડે છે. કારણ કે એટલો વિષયોમાં ચોંટેલો હોય છે અને એટલા વિકલ્પોમાં ફસાયેલો હોય છે. એક વિકલ્પમાંથી બીજામાં ત્રીજામાં ચોથા, તમે જે વિકલ્પની જે ઝાડ કેમ કીધી? ઝાડ આટલા માટે કીધી. એક શબ્દ આમ કરો, યાદ કરો, એક શબ્દ બોલો, તમને બીજો શબ્દ યાદ આવશે, બીજામાં ત્રીજો. કે કૂતરો કીધું, તરત ઘર યાદ આવશે. એવું કોઈ મિત્ર યાદ આવશે જેના ઘરે કૂતરો હતો. એ મિત્રનો કોઈ કાંઈ ને ક્યાંય ખાલી કૂતરો શબ્દ કીધો, પણ એનું કનેક્શન કેવું છે? આ મનના જે વિકલ્પોના તાર છે ને એ બધા ઉલઝાયેલા છે અંદર. એકને આમ ખેંચો છો ને બધા આમ ખેંચાય છે, બધા ખેંચાઈને આવે છે. એવા ઉલઝાયેલા છે આ વિકલ્પો. એક વિકલ્પ આવે ત્યાં તરત સાથે કેટલાય વિકલ્પો એની સાથે આવી જાય છે અને તોય ખેંચી કરે જ છે પાછું. એને જે કોશિશ કરે છે એમાંથી છૂટવાની એ પણ પાછું ખેંચે જ છે પાછું. એ ખેંચવાથી, એ તારને ખેંચવાથી એ છૂટશે નહીં. એ ક્યાં ગાંઠ લાગી છે એ પેલા સમજવાનું છે. એ જાણશે ક્યાં ગાંઠ લાગી છે એ સમજવાનું છે. તો એ જાણશે કે આ જેટલી પણ ગાંઠ લાગેલી છે, બધી એ આ જ્ઞાનની બહાર લાગેલી છે. વિકલ્પોની જે ગાંઠો જે લાગેલી છે, જ્ઞાન સ્વભાવ એની બહાર લાગેલી છે. આ જ્ઞાન સ્વભાવ તે હું આવો જયારે વિચાર આવે છે, વિચાર આવતા તે એક ગાંઠો છે ઓટોમેટિક ઢીલી પડે છે. કારણ કે લાગી હતી કોના કારણે? આ નતું જોયું આના ઉપર, એના કારણે. તો જે કારણથી લાગી હતી એ કારણનો અભાવ થયો તો ગાંઠ છૂટવાનું ચાલુ થઈ ગયું. એ સહજ. કારણ કે લાગીતી પણ સહજ, એને કઈ લગાડી થોડી હતી ગાંઠોને. એ લાગીતી સહજ કે આના ઉપર દ્રષ્ટિ નથી કરી તો એ લાગી ગઈ, આના ઉપર દ્રષ્ટિ કરી તો એ છૂટી ગઈ. જેવો પરનો વિકલ્પ ઉઠ્યો ત્યારે પરની સત્તાની અનુભૂતિ જેમ થઈ એ પોતાની સત્તાની અનુભૂતિ એ સમયે થાય. પોતાની સત્તાની અનુભૂતિ થાય. આ લાઈટ જે ટોર્ચ છે, આ ટોર્ચ મેં અહીંયા આમ કરી અને મને આ સામેનું આ ટીવી દેખાયું, તો આ ટોર્ચથી મને ટીવી દેખાયું એ ટીવીની સત્તાને સિદ્ધ નથી કરતું. આ ટોર્ચ પોતે પોતાની સત્તા સિદ્ધ કરે છે કે હું છું. અને પછી ત્યાંથી હટીને પછી આ બીજી બાજુ કરી તો એ પંખાને નથી બતાવતું, એ બતાવે છે હું હજી છું.
તો આ જ્ઞાન જ્યાં જ્યાં જાય છે ત્યાં વસ્તુની સિદ્ધિ નથી, વસ્તુની સત્તા નથી સમજવાની. ત્યાં હું છું આ જ્ઞાનની સત્તાને અનુભવવાની છે, વસ્તુની સત્તાનો અનુભવ નથી કરવાનો. આ હું છું, આ જ્ઞાન સત્તા સ્વરૂપ હું છું, એ જ રિયલાઇઝ કરાવે છે. કેવળી ભગવાન સ્વને નિશ્ચયથી અને પરને વ્યવહારથી જાણે છે. વિવેચન કરો, આ પ્રશ્ન છે. તો એ વાત આપણે હમણાં સમજ્યા, ફરીથી રિપીટ કરી દઉં કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં તો શ્રુત જ્ઞાનના અંશો છે. કેવળી ભગવાનને તો શ્રુત જ્ઞાન છે જ નહીં, તો પછી નિશ્ચય ને વ્યવહાર પણ કેવી રીતે હોય? અને નિશ્ચય ને વ્યવહાર ન હોય તો આ વાક્ય પછી આવ્યું ક્યાંથી કે કેવળી ભગવાન પોતાને નિશ્ચયથી જાણે છે અને જગતને વ્યવહારથી જાણે છે? વાત એમ છે, આવું કથન તો આવે છે, પણ એમાં કયો આશય શું છે હવે એ સમજો. જાણવું તો પોતાના આત્માનું પણ થાય છે અને જગતનું પણ થાય છે, પણ પોતાના આત્મામાં એકલું જાણવું નથી થતું. જાણવાની સાથે એમાં તન્મયતા પણ છે, એમાં અભેદતા છે, અખંડતા છે, નિર્વિકલ્પપણું ત્યાં પ્રગટ્યું છે. અને પર જે છે એ પરમાં જોડાણ નથી. બે વસ્તુ છે, એક તો પોતાને જાણવું, તો જાણવું એમાં જે તન્મયતા છે, પોતાની પત્નીને જાણે અને જગતની સ્ત્રીને જાણે, તો આને જાણે છે તો એમાં તન્મયતા છે, મારી અને બારી તન્મયતા નથી, એમાં આમાં એકત્વનો ભાવ, મમત્વનો ભાવ છે, એ સહજ છે. તો એવી રીતે આખા જગતનું જે છે સહજ છે, જાણતા નથી એમ નથી, જાણે છે. કેવળ જ્ઞાની આખા લોકાલોકને, આખા જગતને જાણે છે, પણ એ જાણપણું જે થઈ રહ્યું છે એ જાણપણામાં એમાં એકત્વ નથી. આ જે જ્ઞાન સ્વભાવી જે જ્ઞાયક છે એ જ્ઞાયકમાં એકત્વ છે. હું ભગવાન આત્મા, એ ભગવાન આત્મામાં એકત્વ છે, પણ એ ભગવાન આત્મામાં ઉપયોગ સ્થિર થયો. જો ઉપયોગ સ્થિર થયો, આત્મામાં ઉપયોગ સ્થિર થયો, એક સમય, બે સમય, ત્રણ સમય, આવી રીતે અંતર્મુહૂર્ત માટે ઉપયોગ આત્મામાં સ્થિર રહ્યો, ઉપયોગ આત્મામાં સ્થિર રહ્યો અને આખો લોકાલોક ચડાય. તો જેમ કીધું કે જેને નિશ્ચય પ્રગટ્યો હોય એને જ વ્યવહાર હોય. આ વાત જે આવે છે ને, જેને નિશ્ચય પ્રગટ્યો એને વ્યવહાર હોય, એ અપેક્ષાએ આ વાત કીધી છે કે જે પોતાનામાં અંતર્મુહૂર્ત માટે લીન થાય, આ નિશ્ચય, એને જ લોકાલોક જણાય. આ વ્યવહાર, વ્યવહારનો અર્થ જે છે, જેમ વ્યવહારમાં વ્યવહાર જે છે એ અસત્યાર્થ છે અને નિશ્ચય છે તે સત્યાર્થ છે. વ્યવહાર અભૂતાર્થ છે, નિશ્ચય ભૂતાર્થ છે. વ્યવહાર જૂઠો છે ને નિશ્ચય સાચો છે. તો એ અપેક્ષાએ બતાવ્યું કે આ આખું લોકાલોક છે એ જૂઠું છે. જૂઠું છે એટલે છે નહીં એમ નહીં, એની સત્તા નથી એમ નહીં, સત્તા સ્વરૂપ નથી એમ નહીં, પણ એ મારા પ્રયોજનની માટે એ જૂઠું છે. એ પ્રયોજનની અપેક્ષાએ બતાવ્યું છે. એક ન્યાયક જે છે એ જ્ઞાયક હું પોતે નિજ આત્મા, એ જ સત્ય છે. એટલે લોકોમાં કહે ને કે જૂઠા હે સંસાર, જૂઠા હે સંસાર, આ દુનિયા તો આખી ખોટી છે, ખોટી છે એમ. જૂઠા હે સંસાર, આંખ ખોલ કે દેખો, જૂઠા હે સંસાર, આંખ ખોલ કે દેખો, ડગલે પગલે છેતરાઈ જશો. એ અપેક્ષાએ વાત કરી એ જૂઠા હે સંસાર, આ આખું જગત વ્યવહાર છે, લોકાલોક વ્યવહાર. જૂઠા હે સંસાર, આંખ ખોલ કે દેખો, મગર સચ્ચા હે આત્મા, આંખ બંધ કરકે દેખો. એ જૂઠો નથી, એ સાચો છે, અને એના માટે આંખ ખોલવાની જરૂર નથી, એ બંધ કરીને દેખાશે.
તો એ છે ને આંખ બંધ કરીને દેખો એ આ નિશ્ચય, અને આ આંખ ખોલીને છે ને જો એ વ્યવહાર. આ વ્યવહારમાં આવું બોલે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ એવું છે. આ સ્વરૂપ ને આપણે સમજી શકીએ એ સ્વરૂપને આપણે ખાલી અત્યારે ભણીએ વાંચીએ છીએ, પણ એ કેવળ જ્ઞાન સમજાય ક્યાં? એટલે આના કેવળ જ્ઞાનના માટે ઘણી બધી ડિબેટો થઈ છે. કેવળી ભગવાન કેવી રીતે જાણે લોકાલોકને, પોતાને કેવી રીતે જાણે, લોકાલોકને કેવી રીતે જાણે. આ ડિબેટ એના જેવી છે. કે 15મા માળે કોઈ છે અને આપણે 7મા માળે છે, અને 15મા માળે કેવું હોય એ બધા વિચાર કરીએ છીએ. એ વિચાર જ રહી જાય છે, એ ખબર નહીં પડે. હા, એટલું કે છે કે કોઈ ગુરુએ બતાવ્યું, શાસ્ત્રમાં લખ્યું, એ સાંભળીને એક વિશ્વાસ આવશે કે આવું છે, પણ અંતરમાં જે અનુભૂતિ જે છે એની, એ તો પોતે જયારે ત્યાં પહોંચે ત્યારે જ થશે. અને આ ડિબેટમાં મોટું નુકસાન એ થાય છે કે વર્તમાનમાં જે પ્રયોજનભૂત કાર્ય હતું એ ચૂકાઈ જાય છે. આ વાત છે, પ્રયોજનભૂત કાર્ય ચૂકાઈ જાય છે. જે 14 રાજલોકની ઉપર 15મા સ્થાને છે, અને આપણે આ 7 રાજ્યો ઉપર 7મા માળે છીએ, અને વિચાર કરીએ કે ત્યાં કેવું હશે, ત્યાં કેવું હશે. એના માટે ત્યાં પહોંચવું પડશે. એ દશાએ અધ્યાત્મની ચર્ચા કરીને પણ આત્મા કેમ નથી મળતો? કારણ કે એ ચર્ચામાં પણ ક્યાંક અટકવાનું થયું છે. જે અટકવાનું અત્યારે નહોતું એને એ સમય પર છોડવાનું હતું. સમય પર છોડવાનું હતું એટલે કે વર્તમાન રહેલું. 7મા ગુણસ્થાન પછીના વિકલ્પો કેવા હોય કે સમ્યક દ્રષ્ટિ જે છે, સમ્યક દ્રષ્ટિ એ યુદ્ધ કરતા પણ સહજ પરિણતિ સમ્યક દ્રષ્ટિ રહેતી હોય. એ બધું એ તો થશે ત્યારે. અત્યારે તો આ ભૂમિકામાં બસ આપણી વાત કરો. અને આ ભૂમિકામાં આપણી વાત કરો એટલે આપણી વાત પણ કોઈ પછી આ ક્રિયાકાંડથી શરૂ નહીં થાય. આપણી વાત પણ ત્યાં શરૂઆત તો આ ન્યાયકથી જ થશે. પણ એટલે પાછું એમ કે આપણી વાતમાં થોડોક ક્યાંક બધું આવું બધું આવતું છે. હા, એટલું હશે કે આપણી વાત જયારે આવશે ત્યારે એમ કહેવાશે કે એ ન્યાયકના વિચારો કરતા ક્યારેક આવા વ્યવહારના કાર્યો આવે ત્યારે જાગૃતિ રાખવી, એમ કહેવાશે. અને આગળ એ કહેવાશે કે આ કાર્ય તમારા માટે યોગ્ય નથી. એમ કે અત્યારે દુકાન પર જવું પડે તો જાગૃતિ રાખવી, આ આપણા માટે. અને આગળ એમ કે ભાઈ હવે તમે દીક્ષા લીધી, આ દુકાનનો વિકલ્પ પણ છોડી દેવો જોઈએ. એ વિકલ્પ ના આવે. અરે દીક્ષા લીધા પછી ને દીક્ષા એ વિકલ્પ છૂટ્યો ત્યારે જ દીક્ષાનો ખરો ભાવ આવે. પણ અજ્ઞાની પોતાના અજ્ઞાનતાથી જ તે એ વિકલ્પ કરે છે. આવ્યો ને તમારો વિકલ્પ, મને કીધું કે બધું છોડી દેજો, ગ્રહસ્થ દશા છોડજો, પોતાનું આત્માનું કલ્યાણ કરજો, મુનિ ધર્મ અંગીકાર કરજો, પણ મમ્મી પપ્પા માટે થોડુંક મૂકીને જજો વ્યવસ્થિત કરીને. એમનું જીવન છેલ્લી ઘડીએ. આવો વિકલ્પ જેને ઉઠ્યો એની આખી દીક્ષા ભંગ થઈ ગઈ. દીક્ષા તો લીધી નથી, હજુ લેવાની હતી ને. આજ સેટિંગ કરતા હતા બધું પૈસાનું, એમના માટે લાઈફ ને સિક્યોરિટી માટેનું. એ સેટિંગ કરતી વખતે કે દીક્ષા લેવી છે, હવે એ દીક્ષા લીધી, આખી દીક્ષા ફેલ થઈ ગઈ. કારણ કે હજુ તો પૂરું કઈ કર્તૃત્વનો જ ભાવ, આનો આ જ ભાવ પડેલો છે, હજી ભરોસો નથી. અને એ જે મૂકીને ગયો ને, મેં એ સાથે મેં સમજાવી, મેં કહ્યું આમાં પછી ખબર પડે ને કે હું મારો માતા પિતા માટે આ મૂકીને ગયો, અને ગયા પછી પાછળથી ખબર પડી કે મારા ભાઈઓ વાપરી ગયા, અને હવે જે દ્વેષ થવાનો એ દ્વેષ ન મૂકીને ગયો તો ન થાય. પેલા એ ભાવ થયો કે
રાખી જાઓ માતા પિતા, રાખી જાઓ. That is itself મિથ્યાત્વનો ભાવ છે. એ જ મિથ્યાત્વનો. બહુ સરસ, બહુ સરસ. અંતર આ વિચાર એમ આવે કારણ કે મિથ્યાત્વની સાથેનો જે વિચાર આવે ને તો આવો જ વિચાર આવે કે આવું કરીએ, આવું કરજો, હું કરીશ તો હું આવું કરીશ એમ. પણ એ ભૂમિકાએ જે પહોંચેલો જીવ છે એને આવો વિકલ્પ નથી ઉઠતો. નથી ઉઠતો એટલે જે ભૂમિકાએ પહોંચ્યો છે તો જ પહોંચ્યો કહેવાય. એ પ્રૂફ છે એનું. એને આ વિકલ્પ નથી આવતો એ જ એનું પ્રૂફ છે. એ જ એનું પ્રૂફ છે. એનો પહોંચ્યો કહેવાય. એનો બેઝ દ્રવ્યની સ્વતંત્રતા કે પુણ્ય પાપનું, એનો બેઝ એ અંતરની પરિણતિ એટલી નિર્મળ થઈ છે. હવે અંતરની પરિણતિ એવી નિર્મળ થઈ છે, ત્રિકાળીમાં ઉપયોગ વારંવાર એવો ઢળે છે કે આટલા લાંબા વિચારમાં એ લપસતો નથી. અંદરમાં તે એટલો એ સ્પર્શતો હોય કે આટલા દૂરના વિચારમાં એ બહુ આગળ. જેમ આપણે જેમ છે કે આપણે અત્યારે અહીંથી ઊભા થયા પછી હવે મને એ વિચાર આવતો નથી કે તમને ટેક્સી મળશે કે નહીં મળે, તમને ગાડી મળશે કે નહીં મળે, તમારા ઘરે તમને બપોરે જમવાનું કેટલા વાગે જમશો. આપણે આમાં કેમ લપસતા નથી? કારણ કે આપણે આમાં આપણા કામમાં જ તે એટલા ઇન્વોલ્વ હોઈએ છીએ, પછી આપણે આમાં વિકલ્પ પણ નથી ઉઠતો સહજ કોઈનો કે તમે હવે ઘરે જઈને નાસ્તો કેટલા વાગે કરશો, તમે જમશો કેટલા વાગે, આ વિકલ્પ નથી ઉઠતા આપણને એવા. તો એ જ તે કે ત્યાં સ્વરૂપનો એ વિચારની ધારા પણ એવી કન્ટિન્યુઅસ રહેતી હોય છે. આ સાધુ થાય એના માટેની વાત કરું છું, મારા સાહેબ માટે નથી કહેતો. સાધુ દશા માટેની આ વાત છે કે એ વખતે પછી એ સહજ આમ તો કે હજી તો દીકરો છે ને, અત્યારે વ્યવહાર તો કરી લેવો જોઈએ, અત્યારે હજી ક્યાં સાધુ થયો. એટલે તો દીક્ષા લેતા પહેલા કે માતા પિતાને મળી તો લે છે ને. એ મળી લે છે એ થોડું એના માટે મળે છે કે અમારા માતા પિતા છે એટલે મારે એમને આવો વ્યવહાર કરવો જોઈએ. એ તો ત્યાં બસ આટલી જ વાત છે. કેટલી વાત છે? શોધતા નહીં મળે. કીધા વગર જાય તો શોધ કરે. એ તમને કહું, એ વ્યવસ્થા કરીને વિકલ્પ ન થાય. આ જે કામ છે ને એ અંદરના બળે એ દીક્ષા નથી લેતો, વ્યવસ્થાના બળે દીક્ષા લે છે. કારણ કે વિકલ્પથી છૂટવું છે ને, તો વ્યવસ્થાના બળે વિકલ્પથી ન છૂટાય, અંતરના બળે વિકલ્પથી છૂટાય. વ્યવસ્થા બંધ થઈ ગઈ તો પાછો વિકલ્પ કે મેં દુકાન ઉપર એટલા બધા વ્યવસ્થિત માણસો સેટ કરી દીધા છે કે મારે દુકાને જવાની જરૂર નથી, મને વિકલ્પ પણ નથી આવતા. એના બળ પર જો ટકીને રહ્યો, વિકલ્પથી છૂટ્યો ના છૂટી ગયો તો છૂટશે જ નહીં. એ બહુ દુઃખી થવાનો આગળ જઈને. તો સિદ્ધાંતનું એપ્લિકેશન નથી ને ત્યાં સિદ્ધાંત સ્વભાવના આશ્રય જો એ સહજ વિકલ્પ બંધ થઈ જાય છે. સ્વભાવના પણ એ જે વિકલ્પ આવે છે એ પાછળ જે આ રાગ બતાવે છે, તીવ્ર રાગ બતાવે છે નહીં કે દ્રવ્યની સ્વતંત્રતા નથી. એ ભરોસો નથી. હા, ભરોસો નથી. તમારો એક પ્રશ્ન છે, એનો બેઝ એક છે દ્રવ્યની સ્વતંત્રતા. હા, પહોંચવાની સીડી જે છે દ્રવ્યની સ્વતંત્રતા ને ત્યારે અંતરમાં પછી એ પણ તમને આટલું લાગ્યું, હવે તમને આટલું લાગ્યું કે માતા પિતાનું કરીને જાય, પણ મને કોઈ તો એવું કીધું કે ભાઈ બહેનોનું થોડું કરીને જાજો. કોઈ એવું પણ કીધું કે તમારા થોડા સ્ટુડન્ટોનું કરીને જાજો. એટલે એનું એ રીતે કરીને જાજો. ક્યાં સુધી જશે હવે ક્યાં સુધી આવું કરતો રહેશે? એટલે આ જ વાત છે, સ્વભાવનો આશ્રય થયા નથી થતું. એક જ તો બુદ્ધિ છૂટી ગઈ છે ને, બનવું જ પડે ત્યાં સિદ્ધાંત બરાબર લક્ષ્મણ. એટલા માટે ગઈ વખતે જે વાત નીકળી ગયા, સેમસંગ ગેલેક્સી નો ફોન આવ્યો છે તો એક ભાઈએ કીધું કે ભાઈ અત્યારે ટેકનોલોજીના હિસાબે જે વસ્તુ આવતી હોય તો એને લઈ લેવી જોઈએ, વાપરવી જોઈએ. ઠીક છે, ચલો વાપરે. આજે સેમસંગ ગેલેક્સી લઈ લીધું તો એ લઈ લીધા પછી હવે બીજા 2 દિવસ પછી કંઈક નવું આવવાનું છે તો શું આને કાઢી પછી એ લેવા જાવ, પછી એને કાઢીને બીજું લેવા જાવ? આ તો નવું તો આવતું જ રહેવાનું છે. એનો એન્ડ નથી. ટેકનોલોજી વાપરો પણ ટેકનોલોજી તો એવરી ડે નવી આવી રહી છે. ક્યાં વાપરશે? ક્યાં વાપરવા જશો? વગર પ્રયોજન વાપરે છે, કઈ આપણું આમાં છે જ નથી કઈ. એટલા માટે હું ખાસ એ બતાવવા માંગુ છું કે એન્ડલેસ છે. એ જેમ એવી રીતે આ પણ વિકલ્પો જે આવે એ એન્ડલેસ છે, એટલા માટે એનાથી પણ છે.
કે અમે તે આ કપડા જે છે કપડા હવે અહીંયા મૂકીને જવાનું જ છે તો આ મારા જેટલા કપડા છે આ ભાઈ તમે વાપરજો, બીજા કોઈ નહીં આપી દે, તમે જ પહેરજો. અરે તો એ જ કે વિકલ્પ આજે અત્યારે ઉઠે છે ને કે આ છોડીને તો જવાના જ છે, હવે મારે પહેરવાના નથી તો ભાઈઓ પહેરે બીજા પહેરી નહીં કરતા, એને કામમાં 2 જોડી કપડા વધારે કામમાં આવશે. આ વિકલ્પ તો અજ્ઞાની ના રાગ પ્રૂફ કરે છે અને અજ્ઞાની નું મિથ્યાત્વ પ્રૂફ કરે છે, એને આ વિકલ્પ ઉઠે છે. એટલે આવું નથી. એટલે આ ભાવ ઉપર જ સાધુ ટકી રહે છે, બાકી આ સાધુ ટકવાનું કારણ જ આ છે, બાકી કોઈ કારણ નથી. દશા આ સમજો ખાવા પીવાનું સગવડ હોય રોટલાનું ને દુકાન ઉપર તો પણ જવાનો ભાવ આવે છે, એ પાછળ નિર્ભયતા એટલે ભય સૂચક છે. શું છે એ? વાસના છે. એ વાસના છે. વાસના અંદરમાં એવી બંધાઈ ગઈ છે, એની પરતંત્રતા એવી થઈ ગઈ છે કે ચલો પૈસા પડે આખી જિંદગી ચાલે એવું છે, તેમ છતાં પણ હજી જવું છે. એમ થાય કે આ દુકાન બનાવ્યું છે તો નહીં તો તાળા લાગી જશે, શટર ડાઉન થઈ જશે, એ ભય હોય. પણ એ પાછળ ડેશ શું છે? એ જ તે કે પોતે હજુ આ જે વસ્તુ છે, આ જે વસ્તુ અત્યારે આપણી પાસે છે એના ઉપર પણ ભરોસો નથી હજુ. આ ત્યાં તમારી પાસે ખાવા માટે જે છે ને, ખાવા માટે જે અત્યારે મળ્યું છે એના ઉપર પણ ભરોસો નથી કે આગળ જતું રહેશે તો આ દુકાન હશે તો હજી પાછું આપણું રનિંગ ચાલુ રહેશે, પાછું કંઈક સોર્સ એવો ટકીને રહેવો જોઈએ, ખાલી એકલો પૈસા પર ભરોસો નહીં. તો જે આ પુણ્ય પાપની થિયરી છે એના ઉપર કેવી રીતે વિચાર કરો આ લાઈનમાં? થોડું હું પેલા એ પુણ્ય પાપની થિયરી પણ બતાવું કે પુણ્ય પાપની થિયરી ઉપર ભરોસો એટલા માટે જ તે તમે, હું તો આના માટે ખાલી એક જ વાક્ય કહું કે તમે જે ઘરમાં તમે રહો છો, તમારો જ્યાં જન્મ થયો કે માનો 1 કરોડ 2 કરોડ રૂપિયાનું તમને ઘર મળ્યું, એવા સારા માતા પિતા મળ્યા, આખું સારું ફેમિલી એન્વાયરમેન્ટ મળ્યું, આ બધું મળ્યું વગર વિકલ્પે મળ્યું. બસ વગર વિકલ્પે આટલું મળ્યું તો વગર વિકલ્પે એક ટાઈમની રોટલી નહીં મળે. પુણ્યનો ઉદય હતો તો તમે વિકલ્પ કરોડપતિના ઘરમાં જન્મો પણ જન્મ્યા. મેં બનાવ્યો તો બરાબર બરાબર છે કે તમે હવે બધું બનાવ્યું મહેનત કરીને, તો કરોડપતિ તમે તમારી મહેનતના બળે થયા ને? હા થયા. તો કરોડપતિ થવું હતું કે અબજોપતિ થવું હતું? થવું તો અબજોપતિ, તો કરોડપતિ કેમ અટક્યા? એનો મતલબ કે એ મારા બળે નથી થયો, આમાં મારા વિકલ્પ કામમાં નથી આવ્યા. અંદર તો અરે નહીં તો સંતુષ્ટ થઈ ગયો ને કે કરોડ કમાતા કરોડ મળી ગયા. આજથી હું બંધ કરું છું. ગઈકાલે તે એક ભાઈ છે ને ત્યાં તમારી બાજુમાં જ તો એમને ત્યાં ઉપર ક્લાસ હતો, ત્યાં બધું સમજાવતો હતો. તો એમણે ત્યાં બાજુમાં જ તે પેલું એક રેમન્ડનું બિલ્ડિંગ બને છે, જે કેનું જે એવું કંઈક બિલ્ડિંગ કોઈનું બને છે. તો એ બિલ્ડિંગનું કામ અત્યારે અટકી પડ્યું કારણ કે એને થોડું સ્ટે લાગી ગયું, તો કારણ કે કંઈક આગળ એને વધારે દીધું હતું અને વિચાર કર્યો તો 32 માળ બની ગયા ઓલરેડી. અને અત્યારે તો એણે મને કીધું કે આટલો પૈસો છે એની પાસે અને થોડુંક અંદર કર્યું કે આટલો લોભ કેમ માણસને, એમ આટલો પૈસો થોડુંક જ છોડવાનું હતું ને એને, પણ તોય કેટલો લોભ છે. હવે એ પણ એ બાજુમાં જ રહી છે એટલે તમે સમજી શકો બ્રિજ કેન્ડીમાં એ બાજુમાં રહેવા તો કેટલા પૈસા હોય. તમારી પાસે આટલો પૈસો છે, 2-5 લાખ રૂપિયા આટલું છોકરા ભણે છે એમાં આપી દેતા નથી, તમને કેમ આટલું નથી છૂટતું? જેમ તમને થાય છે ને રૂપિયો નથી છૂટતો ને, બધા જીવને અજ્ઞાનતાના કારણે આવું જ થાય. હું તમને કઈ કટાક્ષ નથી કરતો, ખાલી હું એ બતાવું છું કે સંસારનું સ્વરૂપ જ આવું છે. આમાં આપણે કોઈના ઉપર દ્રષ્ટિ કરવા જેવી નથી. આમ આસક્તિ ને મોહાસક્તિ જેવી અંદરમાં ભરેલી પડી છે ને, આવું થાય. અને એને અમાઉન્ટ સાથે મતલબ નથી કે આટલો પૈસા વાળો છે તો પણ આટલો લોભ કેમ, એને પૈસાનો મતલબ નથી. વધારે પૈસા વાળો વધારે લોભી, ઓછો પૈસા વાળો ઓછો લોભી, કે વધારે પૈસા વાળો ઓછો લોભી, ઓછા પૈસા વાળો વધારે લોભી, કોઈ કનેક્શન જ નથી. કોઈને 10 રૂપિયાની નોટ પડી ગઈ ને કોઈને 100 રૂપિયાની નોટ પડી ગઈ, 100 રૂપિયા વાળો 10 ગણો વધારે દુઃખી થવાનો છે? એવું ક્યાં છે? 100 રૂપિયાની નોટ વાળાને એમાં મોહ એટલો ઓછો હોય તો નહીં દુઃખ થાય. અને એમાં પણ ખાસ તમને એ વાત બતાવું કે તમને ફરક નથી પડતો. એક ગરીબની 10 રૂપિયાની નોટ પડી ગઈ, તમારી 100 રૂપિયાની નોટ પડી ગઈ, તમને ફરક નથી પડતો. પેલો રડી રહ્યો છે 10 રૂપિયા માટે, તમને ફરક નથી પડતો એટલા માટે નહીં
કે ઠીક છે આ તો પડવાની દ્રવ્યની સ્વતંત્રતા હતી, મારી ક્યાં હતી, બે દ્રવ્ય ભિન્ન છે. તમને ખબર છે કે હવે આવા આટલા તો કેટલાય પડ્યા છે આપણી પાસે. એ કોઈ પૈસાના બળે પૈસા છૂટવાનો ભય નથી, દુઃખ નથી. ત્યાં બળ તો પાછું પૈસા તાકાતનું જ છે. બિઝનેસમાં નુકસાન થાય છે તો નુકસાન આપણે સહન કેમ કરો છે કે ભાઈ પડ્યા છે હજી, આજે વેપાર દુકાનમાં ન થયો તો કોના બળ પર થયા કે ઠીક છે બેલેન્સ તો પડ્યું છે ને. પણ ન્યાયક એનું કારણ છે કારણ કે આટલું નુકસાન એને સહન કર્યું, પણ મોટું નુકસાન થયું તો કે એ સહન નથી થતું. કેમ નથી થતું? કારણ કે પેલા જે સહન થતું હતું એ આના બળ પર સહન થતું હતું અને એ જ હવે રહ્યું નહીં. બળ ક્યાં રહ્યું? એટલે કે ન્યાયકનું જેને બળ હોય તો એના બળ પર પછી આમાં અમાઉન્ટમાં ફરક નહીં પડે કે આટલું ને આટલું ને આટલું, એ બધું હવે સરખું સહજ થઈ જાય છે. કેવળિયાની પરિભાષા કહું કે ચૈતન્યના સમસ્ત વિશેષોથી માત્ર પોતાના આત્માને કહેવાય. બરાબર છે, પોતાના આત્માને જાણે છે અને જગત જણાય છે. વાત એમ છે. અને જાણે છે એનો અર્થ નિશ્ચય છે, જણાય છે એનો અર્થ વ્યવહાર છે. પોતાના ઘરમાં રહીએ છીએ એ નિશ્ચયથી રહે છે, બીજાના ઘરે જઈએ છીએ મહેમાન ગતિ કરીએ છીએ તો એ વ્યવહાર છે. બીજાના ઘરમાં વ્યવહાર જ કહેવાય. પર આ તો બધું આ જેટલા પર ને જાણ્યું બધું વ્યવહાર ને પોતાના ઘરમાં સ્થિર છે, આ નિશ્ચય. ખાસ છે કે આ સ્વભાવ એવો છે પણ એને અસર નથી કરતો કે ભલે આખા લોકાલોકને જાણ્યું. આ જ વાત બતાવે છે કે જાણવું એ રાગનું કારણ નથી. જ્ઞાનથી રાગ નથી. એટલે જેને જાણવાની એલર્જી થઈ ગઈ ને કે આ નથી જાણવું, આ નથી જાણવું, આ નથી જાણવું, એની વાત કરે છે. ભેદ જ્ઞાન કે જાણવું એ સ્વભાવ છે, એનાથી દૂર નથી ભાગવાનું. જેને જાણવાથી દૂર ભાગવાની કોશિશ કરી એને સ્વભાવનો જ વિરોધ છે. એને પોતાના એ આત્મઘાત કરી રહ્યો છે, આત્મહત્યાની કોશિશ કરી રહ્યો છે કે નહીં જાણવું જ નથી, જાણવાનું જોઈએ જ નહીં. એ આત્મઘાત છે. પોતાના પ્રત્યે દ્વેષ છે, જાણવાનું કાર્ય થાય. અને એને ફરક એટલે નથી પડતો કારણ કે એ જ્ઞેયને નથી જાણતો. હવે એને ફરક નથી પડતો. એ જ્ઞેયને જાણવાના કાળે પણ અનુભૂતિ જ્ઞાનની કરે છે, એટલે હવે જ્ઞેયને જાણવામાં ફરક નથી પડતો. ભરોસાના બળ પર, આ શ્રદ્ધાના પુણ્ય પાપની શ્રદ્ધાના બળ પર જ્ઞાની ટકે છે. પુણ્ય પાપની શ્રદ્ધાના બળ પર જ્ઞાની ટકે છે. આવું અજ્ઞાની બોલે. જ્ઞાની તો જ્ઞાયકની શ્રદ્ધાના બળ પર ટકે છે. પુણ્ય પાપની એ જડની શ્રદ્ધા ઉપર ટકે કે જ્ઞાયકની શ્રદ્ધાના બળ પર ટકે. અને જેટલું પણ જગતમાં આ ઉપદેશ આપશે બધા એ જ તે. મારે એક બિઝનેસ ચાલુ કરવો છે એવું હું તમને કહું, તમે કહેશો કે અરે શું કામ આ બધામાં પડો છો, તમે તમારા પુણ્ય પાપ ઉપર શ્રદ્ધા મૂકો. એટલે એની ઉપર શ્રદ્ધા મૂકો એટલે તમને પછી આ ભાવો નહીં આવે. એમ નહીં. ત્યારે તો વિકલ્પ આવશે જ તે કે પુણ્ય પાપ, પુણ્યનો ઉદય છે એટલે દુકાન ખોલવી છે, ચલો. નહીં. ન્યાયક પર એટલી શ્રદ્ધા છે કે હું પરિપૂર્ણ છું. પરિપૂર્ણ એટલે હવે મને અંતરમાં અધૂરાપણું લાગતું નથી. એટલે પૂર્તિ કરવા માટે હું આટલા કમાઈ લઉં તો કઈક ખાડો ભરું, પણ અહીંયા તો ભરપૂર જ છે. તો આ વિકલ્પ ઉઠતો નથી. ન્યાયકના ઉપર દ્રષ્ટિ કરવાથી જે ભરેલો ન્યાયક જે જણાય છે ત્યારે ખાલી દેખાતું નથી. એટલા માટે બહારથી કંઈક ભેગું કરીને આને ભરવાનો વિકલ્પ આવતો નથી. ભરેલો જ અનુભવમાં આવે છે, ખાલી અનુભવમાં ક્યાં આવે છે? અહીંયા તો એ થોડું કમાઈ લાવ્યો ને બેંકમાં જમા કર્યો તો હું ભરાણો, અહીંયા કઈક મારો ખાડો એમ હું ભરાયો, આટલું એમાં એડ થયું એવું લાગે છે. એ સમયે આ જાગૃતિ એડ કઈ નથી થયું. એ બેલેન્સ વધ્યું ત્યારે એ જાગૃતિ બેલેન્સ વધ્યું નથી. એ બેલેન્સ ઘટ્યું ત્યારે એ જાગૃતિ બેલેન્સ ઘટ્યું નથી.
પણ આ ભાવ કરીને જે કર્મ અંદરમાં બેલેન્સ એનું વધ્યું એ ઘટ્યું, ત્યારે પણ એ જાગૃતિ. ન્યાયકમાં બેલેન્સ નથી વધ્યું. બે વાત હજી ખાસ સમજો. પેલું તો બતાવી દેશે બધા, આ પણ એટલી જ જાગૃતિ. ન્યાયકમાં આટલા કર્મ બંધાઈ ગયા પાપ કરીને, ન્યાયકમાં બેલેન્સ નથી વધ્યું, ન્યાયકમાં બેલેન્સ ઘટ્યું નથી. ન્યાયક તે ન્યાયક. આ દ્રષ્ટિ રાખીને બહારના કામથી એ છૂટો સહજ છૂટો પડશે. આમ આ સહજતા છે, કારણ કે જે ન્યાયકનો આશ્રય લીધો છે એ ન્યાયક સહજ છે. એટલે પરિપૂર્ણતા ઉપર શ્રદ્ધા બરાબર હોય. એ પરિણમન થાય. તમે વિચાર કરો, અત્યારે આપણે આવી રીતે બેઠા છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. હવે આવી રીતે સવારથી લઈને બપોરે અડધો કલાક, સાંજે અડધો કલાકે જમવાનો સમય છોડીને બાકી આખો દિવસ રાતના 12 વાગ્યા સુધી, પછી 5 કલાકની ઊંઘમાં પણ પછી વિચાર કેવા રહેશે? આજ રહેશે. અને આખું જીવન જો આ જ પ્રકારની ધારા ચાલતી રહે તો એ પરિણમન કેમ ન થાય? પણ ઉભા થયા પછી તરત જ પાછા બધા વિકલ્પો એ જે ચાલુ. એટલે બધું strong ન થાય. એટલા માટે તો માંડ ગાડી પાટા પર આવતી હોય પછી ત્યાં બાજી ભૂલાઈ જાય, નલી પછી. એટલે જ કૃપાળુ દેવે આ કાળને લઈને એટલું આવું સત્સંગ અને સત્પુરુષની સંગતિ. સત્પુરુષનો જ્ઞાનીઓનો યોગ ન થાય તો આપણે શાસ્ત્ર વાંચીને કરીએ સંગતિ. આ પણ જ્ઞાનીના વચન છે, જ્ઞાનીના વચનને સાથે રાખીને આ જે ચર્ચા જ્ઞાનીઓએ બતાવી એ ચર્ચા કરીને પણ આપણને અત્યારે પરિણામ જો આમાં રહે છે, આ મય રહે છે, આ જ પરિણામ આગળ લઈને જશે. પણ એટલે આગળ લઈને જશે કારણ કે ટ્રેક સાચો છે. પુણ્ય પાપ ઉપર શ્રદ્ધા મૂકીને આગળ નથી જતા, આ ન્યાયક પર લઈને જ આગળ જઈએ છીએ, એટલે ટ્રેક સાચો છે અને એટલા માટે આગળ જઈને પામશે. સત્પુરુષ ત્યારે જ મળશે. આટલું જ સમજે, વધારે કઈ નહીં. હું કારણ શુદ્ધ પર્યાય ને કાર્ય શુદ્ધ પર્યાય ને કારણ પરમાત્માના ભેદ ને પ્રભેદ ને એને નહીં, એને ત્યારે આટલી શરૂઆત તો બધું એને જણાઈ જશે આગળ. અને આમાં જે ચર્ચામાં પડે એને જ નથી જણાતું, કારણ કે જ્યાં નતું અટકવાનું ત્યાં અટક્યા. બહુ ડિટેલમાં જાય. એટલા બધા ઊંડા ટોપિક આપણે બહુ નથી લેતા. આપણે બહુ મોટા વિદ્વાન ક્યાં થવું છે? નાના ભલા આપણે તો આટલી નાની વાતો કે ભાઈ આપણી શરૂઆતની વાતો કરો કે આ દુકાનદારી કરવા જાઓ ત્યારે ભાઈ ખાલી આટલું યાદ રાખો કે આ હું દુકાનમાં નથી, બસ આ દુકાનમાં નથી, આ આત્મા દુકાનમાં ગયો નથી, હું ભગવાન આત્મા છું, આ દુકાનમાં મળ્યો નથી, આ યાદ રાખો, બસ આ જાગૃતિ રહી. બસ આટલી જાગૃતિ રહેશે તો ભાઈ આત્મા કેવો એ તો ખબર પડવી જોઈએ કે પડશે. પેલા આટલું તો જાગૃતિ નહીં, ધારા અભ્યાસ તો ચાલુ કરો, થશે તમને. એ ધારા જ તે તમને લઈ જશે. એ સી કારણ શુદ્ધ પર્યાય ને કાર્ય શુદ્ધ પર્યાય ને કયું સમજવા ગયો તો? આ એના અંદર એક ધારા જ એ ઉપદેશ પરિણમી ગયો. એટલે ગભરાવાની જરૂર નથી. જો શાસ્ત્રો યાદ નથી રહેતા, આ શબ્દો ઊંચા ઊંચા જ્ઞાનીઓના યાદ નથી રહેતા, કોઈ ગભરાવાની જરૂર નથી. અને ખરેખર તો એવું જ હોય છે, ભણેલા કરતા અભણ એ વધારે પ્રામાણિક, ઓનેસ્ટ હોય છે. આમ લોકમાં પણ ભણેલા કરતા અભણ પ્રામાણિક હોય. તર્ક નથી ને, આજે ખોટું કરી ખોટું કરવા માટે તર્ક લાવી દે, ત્યાં એને તર્ક છે જ નથી. એનું ભાવના એ છે કે ખોટું નહીં કરવું, બસ નહીં કરો, તે અટકી જાય. કોઈની દોસ્તી કરી હોય, દોસ્તની વાઈફ, દોસ્તના મા બાપ, દોસ્તના ભાઈ બહેન સુધી મત નહીં જાઓ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. એટલે હું બધાને જે કહું છું આ રીતે જ કે આ ભાઈ, હવે આ તો દાદીની ઉંમરના, પણ હું એમને પુષ્પાબેન કહું છું, દાદી નથી કહેતો. કારણ કે દાદી બસ બેનમાં ખાલી આટલું એક જ રિલેશન, ભાઈ બેન બસ. પણ પેલો દાદીમાં તો પપ્પા, પપ્પાના પપ્પા અને પપ્પાના પપ્પાની એટલે કેટલું, એટલે કોઈ કાકી કે ભાભી, હું કોઈને ભાભી ન કહું, કારણ કે ભાભી પાછું એના હસબન્ડને પાછો ભાઈ બનાવવો પડે.
એટલે 2 રિલેશન બાંધવા પડે ઓછામાં ઓછા. એટલે ભાભી નહીં, બેન કેમ છો, બસ પતી ગયું. આટલાથી પતતું હોય તો ભાભીએ શું કામ પહોંચવું? અને આ બેન પણ બેન, એમને કાકી શું કામ કહું, આમને કાકા શું કામ કહું, કેમ ભાઈ, કેમ બેન, પતી ગયું. એટલે આ અનંત અનુબંધી વાળા જે રિલેશન છે એ નથી બાંધવા. વ્યવહારમાં આટલાથી પતી જતું હોય તો શા માટે? આ તો ખાલી વ્યવહારમાં કેવા, પણ અંદરનો ભાવ પણ પછી આશય આવો જોઈએ કે મારે આટલું ખેંચાવવું નથી, બસ એમ. તમારો જે ભાવ કે ખેંચાણ ન થવું જોઈએ એમાં. હમણાં જે કામ છે, જે કાર્ય છે એ સમજી લો, વર્તમાનનું કાર્ય સમજી લો. અને પોતે પોતાના પુરુષાર્થના બળે આનો સ્વીકાર કરો. આ સ્વીકાર કર્યો, ન્યાયક છે, ન્યાયક છે, ન્યાયક છે, પણ આ સ્વીકાર પોતાના પુરુષાર્થના બળે નથી કર્યો. કારણ કે પોતાનો પુરુષાર્થ ઘટિત જ આ જ્ઞાનીએ કીધું છે. પુણ્ય પાપના ઉદયથી બધું થાય, આ જગતમાં જે થાય તે, આમાં મારું કઈ કરતા પણ નથી. આ તો જ્ઞાનીની શ્રદ્ધા હતી, જ્ઞાનીને શ્રદ્ધા હતી, અને આપણને શ્રદ્ધા નથી. આ આપણને વિશ્વાસ છે. તમે પુણ્ય પાપ પર વિશ્વાસ છે, શ્રદ્ધા અને વિશ્વાસમાં ફરક. આ જ છે ને ફરક. એ એમની શ્રદ્ધા હતી, આપણો વિશ્વાસ છે. એ જાણે શું વિશ્વાસુને ખબર જ કઈ ખબર નથી. એક વ્યક્તિ બજારમાં ગયો અને સરસ મજાના સુંદર એવા કાગળના ફૂલ હતા, એ ફૂલને લઈને ઘરમાં આવી ગયો અને ઘરમાં આવીને એના ઉપર થોડું અત્તર છાંટી દીધું અને રાખી દીધું, બસ. અને બીજી એક વ્યક્તિએ પોતે બીજ રોપ્યું, છોડ ઉગ્યો, એમાંથી ફૂલ ઉગ્યું અને સુગંધીદાર જે ફૂલ ઉગ્યું એ લાગ્યો. આ જે ઉગ્યું આમાં મહેનત છે, એની આમાં મહેનત છે, આમાં બીજ રોપ્યું છે, આમાં ઉગ્યું છે. આ અસલી છે, આ શ્રદ્ધા છે. અને આ જે કાગળનું ફૂલ લઈ આવીને રાખી દીધું, બસ આ વિશ્વાસ છે. એ કોઈનું હતું તૈયાર કરેલું. પેલો ખેડૂત છે, આ વેપારી છે. આ વેપારીઓને વિશ્વાસ હોય. રાજા ઋષભદેવે ખેતીનો ઉપદેશ આપ્યો હતો ને, શ્રદ્ધા. એ વેપારી નતા, એ બીજ કે એ શ્રદ્ધા, એનું નામ છે. એક છે અત્યારે તો એવો ક્રેઝ ચાલ્યો છે કે જેને દીકરો નથી થતો, જે માને તો કોઈનું દત્તક લઈ લીધો, જેમ કે એડોપ્ટ કર્યું અને માં બની ગઈ. તો એ માં બની છે, પણ એ માં જે છે એ માને ખબર જ નથી માં કોને કહેવાય. એ માં બની, ડુપ્લિકેટ માં બની છે. એ માં કહેવાય છે પણ એને ખબર નથી, કારણ કે એને 9 મહિનાની વેદના સહન કરી નથી, એને દીકરાની લાતોને પેટમાં ખાધી નથી, એને ત્યાં પ્રસવની પ્રસૂતિની વેદના સહી નથી. એને હવે હું મરી પણ જઈશ ડિલિવરી કરતા કરતા એટલું એને કષ્ટ ત્યાં સહ્યું નથી, એવું એની સામે કોઈ ફેસિંગ આવ્યું નથી. એને ત્યાં અંતરમાં એવી કોઈ અનુભૂતિ જ નથી, બસ. અને માં બની ગઈ છે. અને જેને ગર્ભ રહ્યો ને એ જે માં બની, એને બધી આ અનુભૂતિમાંથી પસાર થઈને એ માં બની છે. શ્રદ્ધા એનું નામ છે, અનુભૂતિ સહિતનું. અને વિશ્વાસ એનું નામ છે, બસ તૈયાર માલ મળી ગયો. યાર છૂટી જશે વિશ્વાસ, ક્યારે છૂટી જાય, ગમે ત્યારે રસ્તામાં છૂટી જશે. હા, અનુભવ તો પોતાનો જ કામ આવે. અને તમને સાક્ષાત એનો અનુભવ થશે. અનુભવ પૈસામાં કઈ રાખ્યું નથી. તમે કહો લો આ 100 રૂપિયા લો, અરે પૈસામાં નવા, પૈસામાં કઈ નથી રાખ્યું. તરત જ હવે આલ્યો 1 કરોડનું ખોખું પડ્યું લઈ જાઓ, પૈસામાં હવે રાખ્યું છે. આ વિશ્વાસ હતો એટલે છૂટી ગયું. શ્રદ્ધા હોય તો કરોડના ગમે તે વસ્તુ સામે આવે એ ન છૂટે. આ શ્રદ્ધા આત્મા છે એવું એની અંદરમાં બધું અનુભવ કરીને જે મેં પ્રસૂતિ થઈને બધું અનુભવ્યું. અને એ માં એ જન્મી, માં જન્મી, દીકરો નથી જન્મ્યો, માં જન્મી છે, માનો જન્મ થયો. તો માં જયારે જન્મે છે એ જન્મી, આ માં જન્મી નથી, આ બની ગઈ છે. આ ડુપ્લિકેટ છે, એનો જન્મ નથી થયો. તો આ જે છે અંતરમાં ન્યાયક, આ ન્યાયકની શ્રદ્ધાનો જન્મ, એ શ્રદ્ધાનો જન્મ થાય. આ વિશ્વાસ જન્મતો નથી, વિશ્વાસ તો આવી જાય છે, વિશ્વાસ થઈ જાય છે, એ જન્મ નથી લેતો. વિશ્વાસ બુદ્ધિના સ્તરે છે. વિશ્વાસ આગળ જતા શ્રદ્ધામાં ના પડે. બરાબર છે.
આ વિધિથી નહીં પરિણમે. એક દીકરો દત્તક લીધો, બીજો દત્તક લે તો ઓરિજિનલ બની જશે કે નહીં, ત્રીજો દત્તક લે તો ઓરિજિનલ નહીં. એના માટે તો અલગ જ તે એને પોતાના પુરુષાર્થના બળ પર દીકરાનો અનુભવ, દીકરાની શ્રદ્ધા જોઈએ પછી અનુભવની ક્રિયા ચાલુ થાય ને તો જ. અને વિશ્વાસમાં જે અટકી ગયા છે એને અભવ્ય જેવા કહ્યા છે. એનામાં તાકાત નથી અભવ્યમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની. તો ઠીક છે કે જે સ્ત્રીમાં બાળકને જન્મ આપવાની હવે એવી નથી સ્થિતિ, તો એ દત્તક લે તો બરાબર છે. પણ જેનામાં શક્તિ હોય તો પણ પેલા જેવું કરે એ કેવું લાગે? જેનામાં બાળકને જન્મ આપવાની શક્તિ છે પણ તોય દત્તક લીધું, તો આનામાં તો સમ્યક દર્શનને જન્મવાની શક્તિ હતી તોય તે લઈ લીધું. એવું કામ કર્યું. કોના જેવું? જેનામાં શક્તિ નથી ને એ જેવું કામ કરે એવું કામ આ કર્યું બીજાના ઉપર. એક પુરુષ માં બની ગઈ. એના જેવું થઈ ગયું અત્યારે. આવી રીતે આપણા આત્માની વાતોમાં બતાવીએ કે આત્માની વાત રૂચે છે આપણને. આત્મા રૂચ્યો નથી. આત્માની વાત રૂચે છે. આત્માની વાત રૂચે છે. એ વાત રૂચે છે શું છે? એને રાગ રૂચે છે, ન્યાયક નથી રૂચતો. આ રાગ રૂચ્યો છે. આત્માની વાત સાંભળવી છે મારે, આ સાંભળવી છે, આ રાગ છે, રૂચ્યો છે. એ રૂચ્યો છે બરાબર છે, આ ભૂમિકામાં રૂચે પણ સંતુષ્ટ ન થાય. સંતુષ્ટ આ ભૂમિકામાં આમ હશે એવું નથી કે ખોટા રસ્તે છે, બરાબર છે, આ રૂચે પ્રીતિપૂર્વક સાંભળવાની છે ને. પદ્મનંદી પંચવિંશતિકામાં છે, તત્પ્રતિપ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જેણે આ વાતને પ્રીતિપૂર્વક સાંભળી છે એ જીવ ભવ્ય છે ને નિકટકાળમાં મોક્ષ પામવાનો છે. તો પ્રીતિપૂર્વક તો સાંભળશે અને પ્રીતિપૂર્વક સાંભળવાનો ભાવ પણ આવશે, પણ એ જાણશે કે આ બસ આ સમજ્યું છું. આ જે છે ને આ આત્માની સમજ લઈ રહ્યા છે. ગંગા નદીની છે. ગંગા નદી હિમાલયથી નીકળીને બંગાળની ખાડી સુધી પહોંચી. કેટલી લાંબી નદી છે, પણ ક્યાં વળાંક લે? તમે ગંગા નદીની પાસે ઉભા હો અને ગંગા નદીનો વળાંક કેવો છે જોવો હોય તમને દેખાશે નહીં. તમે સમજી જ ન શકો. ગંગાની લંબાઈ શું, એની પહોળાઈ પણ ન દેખાય. એટલી તો લાંબી ગંગા નદી છે, એટલે પહોળી. એની પહોળાઈ પણ એટલી છે કે આ કિનારે હો તો તમે સામો કાંઠો પણ ન દેખાય. એક જ ઉપાય છે, ગંગાનો નકશો. ગંગાનો નકશો એ સામે રાખી દો, બધું દેખાશે, ક્યાં વળી, ક્યાં કેટલી પહોળી, શું છે. બસ નકશા વિના ગંગા કોઈ સમજી શકશે નહીં. અને પોતાની તરસને छिपाવવા માટે નકશો કામમાં આવશે નહીં. ગંગા પાસે જ જવું પડશે પાણી પીવા. આત્માના સ્વરૂપને સમજવા માટે શાસ્ત્ર વગર સમજાશે નહીં, ગુરુના ઉપદેશ વગર આત્મા સમજાશે નહીં. પણ આત્માનું રસપાન કરવા માટે આ શાસ્ત્રોને ગુરુનો ઉપદેશ કામમાં આવશે નહીં. અસલી આત્મા સુધી પહોંચવું પડશે. આ વ્યવહાર છે, એ નિશ્ચય છે. વ્યવહાર વિના નિશ્ચય સમજાતો નથી અને વ્યવહારથી આનંદની અનુભૂતિ થતી નથી. એકલા વ્યવહારથી નહીં તો એમ એકલા વ્યવહારથી આનંદની અનુભૂતિ થતી નથી. તો બસ નિશ્ચય સાથે પછી વ્યવહાર છે તો આનંદની અનુભૂતિ થશે. એ અનુભૂતિ પછી નિશ્ચયથી જ છે. પાછી અત્યારે નકશામાં કઈ પછી કઈ તરસ છપાવવાની નથી. નકશા સાથે ગંગા નદી હશે તરસ છીપાશે નહીં. ત્યાં તો નકશો પછી સાઈડમાં ને એકલું ગંગાનું પાણી પીવે. નકશો ખ્યાલમાં જ નહીં આવે છે. હા, નકશાનું પ્રયોજન છૂટી ગયું, પહોંચી ગયો. નકશો ખ્યાલમાં આવી જાય, પહોંચવા માટે નકશો છે નહીં, પણ ત્યાં આગળ નકશો ખ્યાલમાં આવી જાય ને તો એ એનો તરસ જે છે ને એ છીપાશે. એ આનંદ એનો મજો આનંદ નહીં આવે. ત્યાં સુધી ગોતવા લાગશે કે આ બનારસ ઉપર ગોલ ભમેલી હતી, ત્યાં ગોતવા લાગશે ક્યાં ગોલ ભમેલી છે, એનો ઉપયોગ ફરીથી એનો. સાચી વાત. એ નકશો એને નકશો તે ત્યાં સુધી પહોંચાડે છે. એ નકશામાં જોયું ને એ જે મહિમા આવી
ગંગા નદી આવી છે, ગંગાનું પાણી આવું છે, પાપ ધોવાઈ જશે. જેનો સ્પર્શ કરતા પાપ ધોવાય તો એનું પાણી પીવા કેવું થાય? આ બધું સાંભળ્યું એડે, સાંભળ્યું ત્યાં પહોંચ્યો. બધું જેટલું પણ સાંભળ્યું એ જેને ત્યાં મહિના પેલા તો સાંભળેલું હતું બસ. ત્યાં પછી એના બળ ઉપર જ તેઓ ટકીને રહે છે. આપણે તો હમણાં અમે ત્યાં ગયા હતા ગંગા નદીમાં, પટનામાં ગંગા નદી છે, તો પટના ગયા સમય શીખી ગયા હતા. તેજલને તો એ બધું એ લોકો હિન્દુ ધર્મમાં એ બધું એટલું માને ને, તો એ તો કે ગંગા નદીનું બહુ મહત્વ, ગંગા નદીનું તો બહુ મહત્વ. ગંગા હવે એ વખતે અમે બધા ત્યાં અંદર ગયા તો ત્યાં જતા તે મને સહજ જ એક અંદરમાં વાત એવી ગઈ કે એક વોમિટ થઈ, અને વોમિટ થઈ તો પાણીમાં જ થઈ. અને આ લોકો પછી એમાં ગંગાજળ ફરે છે અને મોઢામાં ચાપે, ઓ મારા પાપ ધોવાઈ ગયા, હું અહીંયા વોમિટ કરું છું, પાણી આગળ જાય અને એ લોકો મારા પાપ ધોવાઈ ગયા. અને આવું છે. આ એક ખાલી કે સાંભળ્યું હતું ને, ગંગાનું જળ, ગંગાનું જળ, ગંગા જળ, પાણીના બાટલા ભરી ભરી ત્યાં લાયા પાછા. એવું કરે છે ક્યાં પણ એ મારો કહેવાનો કે જે સાંભળ્યું છે ને ત્યાં તમારે ગમે તે હોય તમારું સમર્પણ ત્યાં થઈ જાય છે, કારણ કે સાંભળેલું જ તમને સમર્પણ કરાવે છે. જેટલી મહિમા સાંભળી હતી ગંગાની, આ જ્ઞાયકનું વર્ણન જેટલું સાંભળ્યું હતું આ આગમના માધ્યમથી, એ જ એ પર્યાયને દ્રવ્યમાં ઢાળી દે છે. પછી આ છે જે તત્વનું ચિંતન, વાંચન, વિચાર, અભ્યાસ જે કર્યો હતો એ અંતરમાં કંઈક ને કંઈક અસર કરતું હોય. કુસંગતિની અસર કંઈક થતી હોય, અંદરમાં કંઈક ને કંઈક અસર ફેરફાર થતો હોય તો આનો કેમ ન થાય? થાય. કન્ટિન્યુટી રહેવી જોઈએ, કન્ટિન્યુટી. સાંભળ્યું છે સીધો ખ ને પછી સીધો ડ ને પછી એવું વચ્ચેનું તું જે ખબર ના મિસ થઈ જાય. 7 વાગે ક્લાસ ચાલુ થાય અને 8 વાગે આવે, જે આગળનું છે બધું એ વિસરાઈ જાય, ગ્રહણ પણ ના થાય. વચ્ચેનો જે ભાવ છે આની કન્ટિન્યુટી રહેવી છે. કેવળ જ્ઞાની લોકાલોકને જાણે છે. લોકાલોક રૂપ વિશ્વને 2 ભાગોમાં વિભાજિત કરી શકાય છે, એક સ્વ, 2 પર, બીજું પર, આ સ્વ અને પરના. અનંત ગુણોનો પિંડ, અભેદ નિજ આત્મા સ્વ છે તથા નિજ આત્મા સિવાય સમસ્ત લોકાલોક પર છે. પરની કેટેગરીમાં અહીંયા પાડોશીનું ઘર તો ગયું, પોતાનું ઘર પણ ગયું, બીજાનું શરીર તો ગયું, પોતાનું શરીર પણ ગયું, અને રાગ દ્વેષના ભાવ પણ એ પરની કેટેગરીમાં ગયા. એટલે પર દ્રવ્યથી ને પર ભાવથી જુદો એવો જે જ્ઞાયક એ સ્વ અને એ સિવાય બધું પર. એ બોલો. હા, એટલા માટે કારણ કે જીવ તત્વ નથી, નિર્મળ પર્યાય સંવર તત્વ છે, નિર્જરા તત્વ છે. અને પૂર્ણ નિર્મળ પર્યાય હોય, પૂર્ણ શુદ્ધ નિર્મળ પર્યાય તો એ મોક્ષ તત્વ છે, પણ એ જીવ તત્વ નથી. હું જીવ તત્વ છું. એક જ છે, બીજું કોઈ આવતું ભેગું થતું નથી. ગાયક એ જીવ તત્વ. જયારે જીવ તત્વ કહીએ ત્યારે પાછો અજીવ તત્વનો વિકલ્પ છે. ન્યાયકમાં કાંઈ નથી. ન્યાયક એ ક્યાંય એક જીવ તત્વ કીધું, પાછા 6 તત્વ છે ને પાછા. આ ન્યાયક સાથે બીજું પછી કાંઈ નથી. ન્યાયક તે ન્યાયક. આ બહુ સમજી વિચારીને એ શબ્દ વાપર્યો છે કે પ્રમત નથી, અપ્રમત નથી, ન્યાયક તો ન્યાયક. એ ન્યાયક કેમ? ન્યાયક બોલતા જ એકદમ અંદર રહે.
હું આત્મા વિતરાગી તો નથી, કારણ કે વિતરાગી તો પર્યાય છે. અરાગી છું. વિતરાગી તો પર્યાય છે ને, હું આત્મા અરાગી છું. વિતરાગી એટલે રાગ હતો ને રાગ વીતી ગયો, પાસ્ટમાં હતો ને પ્રેઝન્ટમાં ન રહ્યો, વીતી ગયો. અરાગી એટલે પાસ્ટમાં નતો, પ્રેઝન્ટમાં નથી, ફ્યુચરમાં નહીં, ત્રણેય કાળમાં રાગથી જુદો તે અરાગી. અને રાગ હોય ને વીતી જાય તે વિતરાગી. ભગવાન વિતરાગી છે. મારામાં તો દ્રવ્ય સ્વભાવમાં તો રાગ હતો પણ નહીં, છે પણ નહીં, ને આવવાનો પણ નથી. હું વિતરાગી નથી. હું કોણ? કે હું અરાગી. પણ અરાગી એટલે કોણ? કે રાગ જેમાં નથી, છે ને આવવાનો પણ નથી, પણ કોણ? રાગ. પાછો રાગનો વિકલ્પ ઉઠ્યો ને, એટલે સમયસારમાં પોતાને અરાગી નથી કહ્યો, જ્ઞાયક, જેમાં રાગ આવે જ નહીં. જ્ઞાયક, હું જ્ઞાયક છું. પેલો નાસ્તીથી પણ રાગનો વિકલ્પ નહીં જોઈએ ત્યાં, કે આ રાગ મારામાં આવ્યો નથી, છે નહીં, ને આવવાનો નથી. પાછો આવ્યો તો રાગ જ પાછો. શુભ રાગ ને અશુભ રાગ ને મંદ રાગ ને તીવ્ર રાગ ને પ્રશસ્ત ને અપ્રશસ્ત, પછી તો જુદા પ્રકારના આવશે. એટલે રાગ માત્ર નહીં. રાગ માત્ર નહીં એવો પણ વિકલ્પ નહીં, એટલે ન્યાયક કયો પાછો. રાગ કોઈ પણ ભેદ વગરનો રાગ નહીં, એમ નહીં, ન્યાયક. કારણ કે એ અનુભૂતિના કાળે જેમ જગતની સત્તાનો વિકલ્પ નથી, એમ રાગની સત્તાનો પણ વિકલ્પ નથી. અનુભવ જે પરિણમે છે, અનુભવ રૂપ જે કાર્ય છે, એ અનુભવ રૂપ કાર્યમાં તો જેમ બધી વસ્તુના ઢગલા પડ્યા હોય તો પડ્યા હોય, ત્યાં ઉપયોગ ક્યાં જોડાયો? એવી ત્યાં રાગ જે છે તો છે, તો ઉપયોગ ત્યાં જ્યાં જોડાયો. એટલા માટે એ રાગનો પણ વિકલ્પ નહીં. હા, શું કીધું? કયા? હા, જ્ઞાયક એટલે એકલો જ્ઞાન ગુણ નહીં, તો જ્ઞાન લખી શકતા હતા. હા, જ્ઞાયક નો અર્થ જ છે કે આખું સંપૂર્ણ દ્રવ્ય કે જેને આ ગુણભેદ થી ભલે બતાવ્યો કે આમાં જ્ઞાન વાળો, દર્શન વાળો, સુખ વાળો, ચારિત્ર વાળો, આવા જે ગુણો, બસ એ જ્ઞાયક. પણ એ જે જ્ઞાયક જે કીધું, એ જ્ઞાયક એ આખું અનંત ગુણોનું જે પિંડ, એવું જે દ્રવ્ય, એ દ્રવ્યનું નામ ત્યાં જ્ઞાયક છે. એ દ્રવ્યનું નામ ત્યાં જ્ઞાયક છે. શબ્દોથી લાગે કે જ્ઞાન ઉપર જ્ઞાયક. હા, એ શબ્દ એ જ છે, શબ્દ એક જ એ જ છે. કે જ્ઞેયોને જાણે તે જ્ઞાયક. જાણનાર, જ્ઞેયોનો જાણનાર તે જ્ઞાયક. તો આ જે મારું નામ જ્ઞાયક છે, તો આ જે જગતના જ્ઞેયો છે એના કારણે મારું નામ જ્ઞાયક પડ્યું ને, કારણ કે નામ તો એ જ છે ને. જ્ઞેયોને જાણે તે જ્ઞાયક, એટલે મારું નામ પરના કારણે થયું પછી, કારણ કે આ જ્ઞાયકમાં તો એ છે જ્ઞેયોને જાણે, પણ એ જ્ઞેય નામ એનું કેમ પડ્યું? કે જ્ઞાનમાં જે જણાય તે જ્ઞેય, એટલે એ જે નામ જે મારા કારણે છે પાછું, કે જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞેય છે. આવા જ્ઞેયોનો જે જાણનાર છે તે જ્ઞાયક છે. એટલે જ્ઞાયક એ જ્ઞાનના કારણે નામ છે, એ વાત બરાબર છે. પણ જ્ઞાનનું નામ જ જ્ઞાયક નથી, કારણ કે વ્યવહારમાં, ભાષામાં એટલી વીકનેસ, એટલી નબળાઈ છે, સક્ષમ નથી એટલી કે બધું બતાવે એક સાથે. આનું કોઈ બીજો શબ્દ હોય કે જેમાં હજી થોડું બ્રહ્માંડ બધા ગુણો હોય, એમ જ્ઞેય કહેતા એકદમ ડીપમાં પહોંચી જઈએ. આપણે વિતરાગ કહેતા આપણે જેવી વાત એ જ છે. તમે જયારે એની ટીકા વાંચો ને તો એનો ખુલાસો છે, આગળ એનો શબ્દનો ખુલાસો આવશે જ્ઞાયક ભાવમાં, કે એનો આખો ભાવ કીધો છે, ભાવથી ભરેલો. ન્યાયક એકલો નથી, જ્ઞાયક ભાવ, એમાં એની યુનિટી બતાવે છે. એક એક ગુણ ને સંગઠન બતાવે છે.
જે જ્ઞાન છે એ જ્ઞાન એ જ જ્ઞાયક. એમ જયારે કીધું ત્યારે એ એટલા માટે કારણ કે એ ગુણથી ઓળખાણ કરાવવા માંગે છે વસ્તુની, બાકી લક્ષ તો વસ્તુ તરફ હોવું જોઈએ. મીઠો છે તે ગોળ છે, બરાબર છે. હવે તમે ઘરે ગોળ લઈને આવ્યા, તમારે ગોળથી મતલબ છે કે ગોળની મીઠાશથી મતલબ છે? મીઠાશથી જ મતલબ છે. ગોળ તમે ગોળ જે નાખ્યો છે જમવામાં, કોઈ મિક્સ કર્યો, એ મીઠાશના માટે કર્યો છે કે કોઈ લક્ષ તમારું બીજું હતું? મીઠાશ. એ ગોળ કડક હોય કે નરમ હોય શું ફરક પડે? એ ગોળ સુગંધ હોય કે દુર્ગંધ હોય એ આપણે નથી જોતા. એ ગોળ પીળો છે કે કાળો છે એ નથી જોતા. મૂળ પ્રયોજન કે ગોળ મીઠાશ, મીઠાશ લક્ષ છે આપણું. પણ છે બધું અંદર છે, બધું. સાકર છે, ખાંડ છે, તો ખાંડ એ આ બધું જ છે. એવી રીતે જયારે આનંદ વિચારે ત્યારે ક્યાંક ભાવમાં આનંદ આવી ગયો છે. એનું કારણ છે એ વિશાળ છે. આ તમે હમણાં વચ્ચે નતા ને, વચ્ચે નતા એટલે આ પ્રશ્ન થયો કે વચ્ચે તમે નતા ત્યારે એટલે પ્રશ્ન થયો કે અમેરિકાથી ઇન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ નથી. તરત જ એક ભાઈ બોલ્યા કે તમારી વાત સાચી નથી, હું પોતે ન્યુયોર્ક થી કેટલી વાર આવ્યો છું. એટલે મેં કીધું કે વાત ખોટી, કે અમેરિકાથી ઇન્ડિયાની એક પણ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. ન્યુયોર્ક થી એક ડાયરેક્ટ ફ્લાઇટ નથી ઇન્ડિયાની. મુંબઈની છે, ઇન્ડિયાની ક્યાં છે? ત્યાં તમે બોર્ડ ઇન્ડિયા વાંચ્યું હતું કે? મુંબઈ હતું, દિલ્હી હતું, ચેન્નઈ હતું, કલકત્તા હતું, ઇન્ડિયા ક્યાં હતું? કહેવાનો અર્થ એ કે ઇન્ડિયા આવવું હોય તો મુંબઈ આવવાનું છે. મુંબઈમાં પગ મૂક્યો તો તમે મુંબઈમાં નથી મૂક્યો, મુંબઈમાં પગ મૂક્યો એ જ ઇન્ડિયા છે. તો જે જ્ઞાન છે કે ને જ્ઞાન, એ જ્ઞાનનું નામ જ આત્મા છે. જ્ઞાનનું નામ જ આત્મા છે. મારો પ્રશ્ન આ હતો, જેમ આપણે વિતરાગ કહીએ એટલે રાગમાં અટકીશું, રાગી કહીએ એટલે હજી એ રાગ ઉપર, જેમ જ્ઞાયક કહેતા એકદમ આપણે ટચ થઈ જઈએ એવું એક કોઈ શબ્દની વાત, શબ્દ જેનાથી આપણે આત્મરમણતામાં જે આનંદનો અનુભવ આપણે કરી રહ્યા. આ જ્ઞાયક શબ્દ જેવો છે, તમારા માટે જે અસર નહીં કરતો હોય પણ ઘણા લોકોને એની અસર થઈ છે, અને જે પામ્યા છે એને તો આ જ અસર કરી ગયો છે. જે નિહાલચંદજી સોગાની કે ગુરુદેવ કે જ્ઞાયક ના, એટલે થશે તમને શબ્દ આમાં શબ્દોનું જ છે ખાસ તો, શબ્દનું. અને હજુ પણ હું તમને એ બતાવું કે જ્ઞાયક જે છે ને એ જ્ઞાયકમાં પણ ભાવ શબ્દ બતાવીને એ બતાવ્યું કે હવે શબ્દમાં નહીં અટકો, હવે એનો અંદરમાં જે ભાવથી ભરેલો છે. પ્રેક્ટિસ માટે શબ્દો છે, અને એ એટલા માટે જ તે શબ્દો એટલા મર્યાદિત છે ને. ભારત દેશ કોનો છે? કે ભારત મારો દેશ છે, કીધું. અને મહારાષ્ટ્ર મારું રાજ્ય છે, કીધું. મુંબઈ મારું શહેર છે, કીધું. આ ઘર મારું છે, કીધું. અને આ પત્ની મારી છે, કીધું. આ શરીર મારું છે, કીધું. બધામાં એક જ શબ્દ વાપરો છો, મારું મારું મારું. અને બધામાં ભાવ તમારો એક સરખો છે. ભારતને મારું કીધું, મુંબઈને મારું કીધું, કેટલો ફરક છે? અને પત્નીને મારી કીધી, આ શરીરને મારું કીધું. પણ આપણી પાસે એવા શબ્દો જ નથી કે બધા માટે અલગ અલગ વાપરીએ. આ શબ્દો એટલા મર્યાદિત છે અને ભાવોમાં બહુ જ વિશાળતા છે. અમેરિકાએ એમ કીધું કે ભારત દેશને કારખાનું બનાવવા માટે પૈસા આપીએ છીએ પરમાણુ બોમ્બ બનાવવાનું. આનંદ આવ્યો અને ખબર પડી એ કારખાનું રાજસ્થાનમાં બને છે. કેમ? ભારત મારો દેશ છે. તો તમને દુઃખ કેમ થાય કે ભારત મારું છે પણ જે મહારાષ્ટ્ર પાછું એમાં હોવું જોઈએ? પાછું મારું તો બે હતું, ભારત એ મારું છે. ભારત મારું છે તો પછી ત્યાં મારામાં જ બને છે. પછી એ મારું ને આ મારામાં ફરક લાગે છે. શબ્દ જ નથી એવા.
આ તો ન્યાયક આટલું કહીને આટલું આવ્યું એમ કહો, નહીં તો આ તો એમાંય આવે એવો નથી. ન્યાય ભાવથી એટલે બધા ભાવોથી બને. તો એ કહે છે નિજ આત્માને જાણવામાં આત્માનુભૂતિ સમાયેલી છે. એના ઉપર આવે અનંત ગુણોનો પિંડ અભેદ નિજ આત્મા સ્વ છે તથા નિજ આત્મા સિવાય સમસ્ત લોકાલોક પર છે. સ્વને જાણવું તે જ વાસ્તવિક પુરુષાર્થ છે. આત્મામાં પ્રગટ શુદ્ધિ તથા પર પદાર્થોનું જ્ઞાનમાં સહજ જણાવવું તે આત્માનો સ્વભાવ છે. એ શુદ્ધિ થાય આત્મામાં એટલે પર પદાર્થોનું સહજ જણાવવાનું થયું. પુરુષાર્થ જે છે પુરુષાર્થ પોતાનામાં છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે છે. લોકાલોકને જાણવું એ પુરુષાર્થ નથી. કેમ? કારણ કે પુરુષાર્થના ફળમાં અતિન્દ્રિય આનંદ છે. લોકાલોકને જાણવામાં કોઈ આનંદ નથી. આત્માને જાણવામાં આનંદ છે એટલે આત્માને જાણવો એ પુરુષાર્થ છે. લોકાલોકને જાણવું એ પુરુષાર્થ નથી. સ્વભાવ પર્યાય જ્ઞાન સ્વભાવ જ્ઞાન પર્યાય પોતાને જાણ છે. ભક્તિ જે છે એ સ્વપ્ન પ્રકાશ છે. આ પણ નિરૂપણ કરવાની શૈલી છે. એ પણ એક શૈલી છે અને આ શૈલીને તે વિષય બનાવીને બસ ચાલે છે. આ કે આમ જાણે છે, આ કે આમ જાણે છે. બાકી તો એક આ ભૂમિકામાં હું તમારા માટે એક જ વાત બતાવું કે તમે બસ અત્યારે તમારે આ અભ્યાસ કરવાનો છે. આગળ જતા જતા તમને એનો ખુલાસો સહજ થાય છે. સહજ થાય છે. અત્યારે તો મનુષ્ય પર્યાય છે, સમ્યક દર્શન પામ્યા. આવતા ભાવમાં પણ પશુ પર્યાયમાં માનો જન્મ થયો તો ત્યાં પછી ગાળેલું પાણી કેવી રીતે પીશું, કેવી રીતે ગાળીશ, કેવી રીતે ગાળીશ, કેવી રીતે ગાળીશ. આના વિચારો મારો પશુ પર્યાયમાં તને ખબર પડી પછી કે પશુની પર્યાય મળી, ઝરણાનું પાણી વહેતું હતું તો પાણી પી લીધું. બસ એ ગાળેલા પાણી બરાબર હોય છે. ઝરણાનું પાણી વહેતા ઝરણાનું એને તો પશુ પર્યાયમાં કામ સોલ્વ થઈ ગયું કે નહીં? પણ એ થયા પહેલા જ એટલા વિકલ્પો ત્યાં પછી ગાળીશ કેવી રીતે, ગળું ક્યાંથી મળશે, મને લોટો ક્યાંથી કાઢીશું? અરે એ ભૂમિકા આવશે ત્યારે બધું ઓટોમેટિક થઈ જાય છે. તમે અત્યારે તમારું ગાળેલું અહીંયા પીવું બસ. એ પશુ પર્યાયમાં કેવી રીતે પીશું એ વિચાર તમે અત્યારે નહીં કરો. ત્યારે ક્યાં કામ આવશે? ત્યારે તો બીજા વિકલ્પ હશે. એટલે જે આ જ્ઞાન જે છે એ સ્વને જાણે છે અને પરને પણ જાણે છે. સ્વને જાણે છે અને પરને જાણે છે. એ એની શક્તિ છે, સર્વજ્ઞત્વ શક્તિ છે. સર્વજ્ઞતા શક્તિ છે. પણ એ સર્વજ્ઞત્વ શક્તિ જે છે આ શક્તિ એને તમે જયારે જાણી સર્વજ્ઞત્વ શક્તિ ત્યારે તમે એ સ્વને જાણ્યું કે પરને જાણ્યું? આ સર્વજ્ઞતા શક્તિ પરની છે કે સ્વની છે? બસ તમે જે જાણી રહ્યા છો એ સ્વને જાણી રહ્યા છો, પરને નહીં. પછી એ શક્તિથી પછી સ્વ પર બંને જણાતું હોય પણ તમે સ્વને જાણો છો એટલે સ્વને જાણવાનો સ્વભાવ છે એમ કહેવાય. જયારે લક્ષમાં પર હોય કે આનાથી પર જણાશે ના 100 જણા છે તે બરાબર એટલે અટકી જશું એટલે જ કહેવાય. લક્ષ જેના ઉપર છે એ જણાશે, આ પ્રોસેસ થી પર જણાશે. અને આટલું જે પર જણાતું હતું એ બંધ થઈ જશે. ક્યાંક અધોગતિમાં ગયો તો તિર્યંશમાં ગયો, એકેન્દ્રીમાં ગયો તો 5 ઇન્દ્રિયથી જે જણાતું એ નહીં જણાય, પછી એકેન્દ્રથી જણાય. હા, આ પરને જાણવાના જો આટલા રાગમાં અટકી ગયો તો જાણવું નહીં મળે. બોધ હોય બોધ.
પરને જાણવામાં, પરને જાણવાના વિચારોમાં પછી ખરેખર પરને જાણવું એના કારણે વિદ્વત્તા મળશે, ઉદાસીનતા નહીં આવે અંતરંગમાં. કારણ કે જાણવાનો સ્વભાવ છે, આને જાણો, બધાને જાણવાનો સ્વભાવ, જાણો બસ. તર્ક આપશે, યુક્તિ આપશે, આમ આપશે. કારણ કે પછી તેને પછી પરને જાણવું છે, પરમાં જ જવું છે ને, હજી પરમાં જવું છે તો એ ગમે એ રીતે જશે. અને કશાય પર કંટ્રોલ નથી, લગામ તો છે નહીં, જીતી જશે અને સામેવાળો હારી જાય. ઠીક છે, તમે મારામાં નથી પડવું, માર નથી પડવું. અને એ જ જીત છે જ્ઞાનીની, જે નથી પડવું ને હારી ગયા ને એની સામે આ જીત છે. કારણ કે આ કશાયોના ક્યાં સમય જ છે એટલો. એ થોડોક હું ખુલાસો કરીને ખ્યાતિ પ્રસિદ્ધિ મેળવી લઈશ અને 2-5 વર્ષ માન સન્માન મળી પણ ગયું અહીંયા, પણ મનુષ્ય ભાવ આના માટે જ નતો મળ્યો. ન્યાયકની વાત તો કે પોતાની સ્વરૂપની અનુભૂતિમાં તો ચુકાઈ જ ગયા આમાં. એટલે સ્વરૂપ તો એ છે, બસ હું પોતાનામાં જાઉં, સ્વભાવમાં જાઉં. કેવળ જ્ઞાન થશે એટલે હું પોતાનામાં જાઉં એમ નહીં. પર તરફ તો ઉપયોગ જતો નથી. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર છે ને લોકાલોક સહજ જ્ઞાનમાં જણાય છે. એવા 2 વસ્તુ છે, ઉપયોગ અને લબ્ધ જ્ઞાનમાં. લબ્ધિને ઉપયોગ, જાણે છે અને જાણી રહ્યા છે, આ 2 વસ્તુને સમજો તમે. જે જાણે, ઇંગ્લિશમાં જે 2 ટેન્સ છે, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં તો એ જ છે કે આઈ ગો, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં આઈ એમ ગોઈંગ. એમ હવે તમને કોઈ પૂછ્યું કે વોટ ડુ યુ ડુ, તમે જમતા હતા અને તમે કીધું આઈ ડુ બિઝનેસ. એ વખતે બિઝનેસ નતા કરતા, પણ તમે એક જનરલ વાત પૂછી અને એ પૂછે કે વોટ આર યુ ડુઈંગ, તો કે આઈ એમ ઇટિંગ. તો પેલું જે છે એ જનરલ છે. તો એવી રીતે જે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ છે ને એ બધું લબ્ધ જ્ઞાન કહેવાય છે, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ ઉપયોગરૂપ જ્ઞાન કહેવાય છે. જેમ કે હું સમયસારને જાણું છું, પ્રવચનસારને જાણું છું, નિયમસાર જાણું છું, ઘર જાણું છું, દુકાન જાણું છું, પૈસા જાણું છું, આ બધું જાણું છું. અને તમને જાણી રહ્યો છું. અટેન્શન, અત્યારે આ જ્ઞાન, આ ઉપયોગ અહીંયા છે. હા, અને પેલું વર્તમાનમાં છે પણ સ્ટોર છે. એક સ્ટોર છે અને એક આ વ્યક્ત છે બહાર જ્યાં. તો જેમ અત્યારે હું જાણી રહ્યો છું એ સમયે બધું બીજું જાણું છું એ પડ્યું છે બસ. એવી રીતે કેવળી ભગવાન પોતાના આત્માને જાણી રહ્યા છે અને એ સમયે લોકાલોક પણ ત્યાં છે, જણાય છે. અંતર કેટલું છે કે આપણે જે એક તમને હું જાણતો ત્યારે જે અંદરમાં જે સ્ટોર પડ્યું છે એ લિમિટેડ વસ્તુ છે, બધાની ઓછી વધતી હોય, જેનો જ્ઞાનાવરણી કર્મોનો ક્ષયોક્ષમ જેટલો, અને ત્યાં બધું જ છે કારણ કે જ્ઞાનાવરણીનો ક્ષય છે. સાથે સાથે જે બહારનું પરનું જાણવાનું છે ઉપયોગ સ્થિરતા સ્વભાવમાં જ છે અને આ બધું સહજ છે. જેને હું ખાલી તમે સમજાવવા માટે એમ કહું કે મારું ધ્યાન આના ઉપર જ છે, દર્પણ ઉપર જ છે. આ તો સમજાવવા માટે કહું છું કે દર્પણ ઉપર ધ્યાન છે ને હું રૂમાલ ત્યાં સાફ કરું છું તો હું તો આ દર્પણને જ સાફ કરું છું, મારું ધ્યાન દર્પણ ઉપર જ છે. અને સાથે સાથે આ પછી જેમ જેમ સાફ થાય આ બધી વસ્તુ આમાં ઓટોમેટિક ઝળકાતી જાય છે. એને હું લાવતો નથી, એ સહજ છે કારણ કે આનો સ્વભાવ છે એવો. પણ હું કામ અહીંયા જ કરી રહ્યો છું
અને અહીંયા તો જે હાથથી ફેરવવું પડ્યું, ત્યાં કર્મને આમ ફેરવવા નથી, કાઢવા માટે જ્ઞાનાવણીને. આ તો ન્યાયક ઉપર જેવો ઉપયોગ ગયો કે રજકણો પણ એક પરમાણુ દૂર થયા, તો લોકાલોક જ્ઞાનમાં જણાઈ ગયું. જ્ઞાનાવણી કર્મ જતા ઉપયોગ તો ન્યાયકમાં ગયો. અને ત્યાં જ છે કે બસ પોતે દર્પણને મેન્ટેન કરીને રાખે છે તો વસ્તુ બધી જણાય છે. આ ન્યાયકમાં ઉપયોગ સ્થિર રહે છે અનંતકાળ સુધી, તો લોકાલોક જણાય છે. અને એની અસારતા બતાવી કે આ દર્પણને શું લાભ, કે આ વસ્તુ જણાય, ઝળકે કે ન ઝળકે, એનામાં દર્પણ દર્પણ રૂપે છે. હવે જે એની આવી મહાનતા છે કે દર્પણ દર્પણ રૂપે છે, એ તો આપણને એ પર વાળું એટલી મહિમા વાળું લાગે. મારો સ્વભાવ પરને જાણવાનો છે, મારો સ્વભાવ પરને જાણવાનો છે, એ મહિમા વાળું લાગે છે. પણ હું આવો મહિમાવાન છું, હું દ્રષ્ટિથી હું પોતાના તરફ, એ નથી આવતું. એની મહિમા સ્વભાવની મહિમા આવી જોઈએ. સ્વભાવ કે તમારા ખિસ્સામાં એક નાનો એવો ઝીણો એવો હીરો છે, એ હીરાને પણ આ જ્ઞાન જાણી લે છે. એટલે હીરો બચી શકે એમ નથી જ્ઞાનમાંથી. તો એ મહિમા હીરાની નહીં પછી, કે હીરો જે બચી ન શક્યો જેનાથી, એ આ જ્ઞાન, આ સ્વભાવ, એ સ્વભાવ એ પોતાનો છે. પછી ઉપયોગ ત્યાં પરમાં નથી જતો, પછી તરત જ હટી સોમાં આવ્યો આ સ્વભાવ તેમ. આ વાત થઈ. હજુ આમાં બે એક વાત છે, એ લેશો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા